જે આપણા ચરણમાં કોટી કોટી દંડ આપ શ્રી પરમ પૂજ્ય 108 વિશાલબા મહોદય શ્રી રાજકોટ બિરાજો છો. આપ શ્રી આજથી અમને બધા વૈષ્ણવોને કૃતાર્થ કરવાના છો. તો આજનું વચનામાં કૃતાર્થ કરો. શ્રી વલ્લભાધી સકી જય હો. જય જય બચ્ચી હે સાત બધા મ્યુટ કરી દેશો. નિકાલી મ્યુટ બધા सीतापति आदित्य जोड़ी वहाँ श्रीजी श्रीजी જે જે આપનું ઓપન કરો મ્યુટ. જય જય શ્રી. અવાજ આવે છે? જય જય શ્રી. पुष्टि मार्गीय सर्वज्ञ करुणारस पूरिता श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः. सौंदर्यं निजलगतं प्रकृतं श्री गूढ़ भावात्मकं पूर्वं च पुनस्तदंतर्गत प्राविशत् स्वप्रिय संश्लिष्टा उभयभव रश्मि कृष्णो ह्यसाक्षितं रूपं तत्कृत्यात्मकं परमविधेयं सुधावल्लभम्. આપણે સર્વોત્તમજી નું વિવેચન જોયું અને હવે વલ્લભાષ્ટક નું ઈચ્છા છે તમારા લોકોની. તો એક વાત આપણે આમાં સમજવાની છે કે વલ્લભાષ્ટક જે છે એ આચાર્ય ચરણનું જે આંતરિક ભાવાત્મક સ્વરૂપ છે એનું વધારે વિશદતાથી વિવેચન કરે છે. અને જે સપ્તશ્લોકી છે એ આપનું જે પુષ્ટિમાર્ગીય ષડવિધ ઐશ્વર્ય આદિ અને જે ધર્મી સ્વરૂપ છે એનું ઈ પ્રાગટ્ય કરે છે. અને સર્વોત્તમજીમાં બધું જ છે એટલે આ બંને વસ્તુ સર્વોત્તમજીમાં વિદ્યમાન છે. અને અહીંયા જે આચાર્યનું જે સ્વરૂપ આપણે સૌંદર્ય પદ્યમાં છે એનું જ અહીંયા વધારે ડીપમાં પ્રગટ કરવામાં આવ્યું છે વલ્લભાષ્ટકની અંદર. અને ઈ જે સૌંદર્ય પદ્યમાં જે સ્વરૂપ છે એ હકીકતમાં કોઈ પણ આપણા જે પુષ્ટિમાર્ગી આચાર્યો હોય એમના જે સ્વરૂપનું જે વર્ણન આપણે જોઈએ છે એમાં એ 3 સ્વરૂપ વિદ્યમાન હોય પુષ્ટિમાર્ગમાં. આચાર્ય એટલે મુખ્યત્વે આપણે આચાર્ય ચરણ અને ગુસાઈજીના સંદર્ભમાં એ વાતને સમજવાની કે એટલે ઈ જે ત્રિવિધ પ્રભુનું જે સ્વરૂપ છે આચાર્ય ચરણનું એ ત્રિવિધ સ્વરૂપ શું છે? અને એ ત્રિવિધ સ્વરૂપ છે એ એવું છે કે આપણે જો સર્વોત્તમજીનો પણ વિચાર કરીએ અથવા કોઈ પણ આચાર્ય ચરણના નામના ગ્રંથો હોય કે એમના ચરિત્રના જે પ્રતિપાદન કરવા વાળા ગ્રંથો હોય એનું કોઈનું પણ આપણે વિવેચન જોઈએ તો એમાં જે વર્ણન કરેલું જે સ્વરૂપ હોય એને આપણે આ 3માંથી કોઈ પણ એક ફેઝ કે એક પાર્ટમાં આપણે સમજી શકીએ કે 3 જે ભાવ છે પુષ્ટિમાર્ગની અંદર કે સ્ત્રી ભાવ, પું ભાવ અને સાક્ષી ભાવ. એટલે ભોગતા ભાવ, ભોગ્ય ભાવ અને સાક્ષી ભાવ. એ જે 3 વસ્તુ છે એની અંદર આપણે એને મૂકી શકીએ. કોઈ પણ નામને, કોઈ પણ સ્વરૂપના વિવેચનને એને આપણે એમાં રાખી શકીએ. એટલે એનાથી આપણને ખબર પડે કે કોઈ પણ આપના જે સ્વરૂપનું વર્ણન છે એ કાં તો આપના ત્રિભાવાત્મક પાસાનું વર્ણન છે, કાં તો એ આપના પુંભાવાત્મક સ્વરૂપનું વર્ણન છે અને કાં તો આપનું જે સાક્ષી ભાવાત્મક સ્વરૂપ છે એનું વર્ણન છે.
એટલે એ રીતના આપણે એને સારી રીતના સમજી શકીએ. એટલે હવે એ રીતના સમજવા માટે જરૂરી છે કે આપણે સૌંદર્ય પદ્યને સમજીએ કે એ તૃતીયાત્મક જે સ્વરૂપ છે એ છે શું હકીકતમાં. એને આપણે પેલા જો સમજીએ તો આપણે આગળની વાત વધારે સારી રીતના સમજી શકીએ. તો હવે સૌંદર્ય પદ્યને થોડુંક આપણે સમજવાનો પેલા પ્રયાસ કરીએ. તો સૌંદર્ય પદ્યમાં કહે છે કે સૌંદર્યમ નિજ રદગતમ પ્રકટિતમ સ્ત્રી ગુણ ભાવાત્મકમ. એટલે શું કે જે પ્રભુ છે, કૃષ્ણ છે, જે પુરુષોત્તમ, એ પુરુષોત્તમના હૃદયમાં બિરાજતું જે સ્વામીજીનું જે ભાવાત્મક સ્વરૂપ છે એને આપણે કહીએ છીએ કે સ્ત્રીગુણ ભાવાત્મક સ્વરૂપ છે એમ. એટલે એ જે સ્ત્રીગુણ ભાવાત્મક જે સ્વરૂપ સ્વામીજીનું આપના હૃદયમાં વિદ્યમાન છે. સ્ત્રીગુણ ભાવાત્મક એટલે શું કે જે નાયિકાને પોતાના નાયક માટે ઉત્પન્ન થતી જે ભાવનાઓ હોય એ ભાવનાઓથી યુક્ત જે ભાવ હોય એ સ્ત્રીગુણ ભાવ કહેવાય. તો એવા સ્ત્રીગુણ ભાવથી યુક્ત જે સ્વરૂપ સ્વામીજીનું છે એ જે પ્રભુ છે એમના હૃદયમાં વિદ્યમાન છે, બિરાજે છે. અને એવી જ રીતના જે સ્વામીજી છે એમના હૃદયમાં પ્રભુનું સ્વરૂપ એવી રીતનું બિરાજે છે જે પુંભાવાત્મક છે. એટલે રદગતમ પ્રકૃતમ સ્ત્રીગુણ ભાવાત્મકમ પુરૂપમ ચ પુનઃ. એટલે અને બીજું જે પુરૂપ છે એટલે પુંભાવાત્મક જે સ્વરૂપ છે કે જે ભોક્તા ભાવાત્મક જે સ્વરૂપ છે કે જે સ્વામીજીના હૃદયમાં બિરાજે છે એને પુનઃતદંતર્ગત પ્રકૃતમ. એટલે એમ કે જે પ્રભુના હૃદયમાં બિરાજતું જે સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ અને સ્વામીજીના હૃદયમાં બિરાજતું જે પું ભાવાત્મક સ્વરૂપ, એ બંને સ્વરૂપને બહાર પ્રગટ કરીને પ્રાવિવિસત સ્વપ્રિય એટલે સ્વપ્રિય એવા આચાર્યચરણ છે કે જે આપને બંનેને અતિ પ્રિય છે. એટલે એ જે સ્વપ્રિય સ્વરૂપ વલ્લભ જેને કહેવાય એ પ્રભુને જે બંને સ્વરૂપ પ્રગટ કર્યા કે જે સ્ત્રી ભાવાત્મક અને પું ભાવાત્મક એને આપની અંદર પ્રવેશ કરાવ્યો. એટલે સ્વપ્રિય એવા શ્રી વલ્લભમાં એ બંને સ્વરૂપનો પ્રવેશ કર્યો. હવે એમના હૃદયમાં જે વિશિષ્ટ એક ભાવાત્મક સ્વરૂપ વિદ્યમાન છે પહેલેથી જ, આ પ્રવેશ થયાની પહેલાથી જ જે એક વિદ્યમાન સ્વરૂપ છે એ છે સાક્ષી ભાવનું સ્વરૂપ કે જે યુગલ સ્વરૂપની જે લીલાઓ છે એને સાક્ષી ભાવાત્મક રૂપે અનુભવ કરવાને યોગ્ય કે અનુભવ કરવાની પાત્રતા કેવલ શ્રી આચાર્યચરણની છે. એટલે એ સાક્ષી ભાવાત્મક જે સ્વરૂપ છે એ આપના હૃદયમાં વિદ્યમાન છે. હવે સાક્ષી ભાવાત્મક સ્વરૂપ આપના હૃદયમાં વિદ્યમાન પૂર્વથી જ છે અને એમાં જે સ્ત્રી ભાવાત્મક અને પું ભાવાત્મક જે સ્વરૂપ છે એનું પ્રભુએ પ્રવેશ કરાયો આપનામાં. એટલે આપનું સ્વરૂપ કેવું થઈ ગયું કે રૂપમ તત્તૃતીયાત્મકમ પરમ અભિધેયમ સદા વલ્લભમ. કે એ જે ત્રણેય ભાવ જેમાં વિદ્યમાન છે કે સ્ત્રી ભાવ ને પું ભાવ અને સાક્ષી ભાવ, એ ત્રણેય ભાવ જેમાં વિદ્યમાન છે એ આપનું સ્વરૂપ છે કે આપનામાં ત્રણેય ભાવ વિદ્યમાન છે એટલે તૃતીયાત્મક કહ્યું. હવે હકીકતમાં એવું છે કે જે સાક્ષી ભાવ છે એ આમાંથી સર્વોપરી છે. સર્વોપરી કઈ રીતના છે કે તમે એક વિચાર કરો કે પુષ્ટિ માર્ગની અંદર આપણે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ કે પછી પુષ્ટિ પ્રભુ કે પુષ્ટિ લીલા રસાવિષ્ટ જે ઠાકોરજી છે એનું આપણે વિચાર જ્યારે કરીએ છીએ ત્યારે એ ક્યાં ઠાકોરજી છે, એ ક્યાં કૃષ્ણ છે કે જેને આપણે બીજા અન્ય માર્ગના આચાર્ય દ્વારા જે કહેવામાં આવેલા
કે વર્ણિત જે કૃષ્ણ છે એને આપણે અલગ કઈ રીતના પાડીએ છીએ. તો આપણે સ્પષ્ટ રૂપે આપણને એક વસ્તુ સમજાય કે જે આચાર્યના હૃદયમાં જે સ્થાયી ભાવ રૂપે વિદ્યમાન જે સ્વરૂપ છે, કે જેને આપણે યશોદોત્સંગ લાલિત કહીએ છીએ, કે નંદરાયજીના સર્વસ્વ કહીએ છીએ, કે વ્રજભક્તોના સર્વસ્વ કહીએ છીએ, અથવા આપણે એને ઈ બધી વાતને એક વસ્તુમાં બાંધી લેવા માટે આપણે શું કહીએ છીએ કે શ્રી વલ્લભ હૃદય સર્વસ્વ, કે આચાર્ય ચરણમાં બિરાજતું જે સ્વરૂપ છે એ જ આપણે પુષ્ટિ માર્ગમાં ભજનીય સ્વરૂપ છે. તો કહેવાનો મતલબ એ છે કે જે મુખ્ય સ્થાયી ભાવ રૂપે આપ બિરાજે છે, પણ સ્થાયી ભાવની અંદર સાક્ષી ભાવ રૂપે આપ બિરાજે છે, સાક્ષી ભાવની અંદર જ પાછા આ બંને ભાવો પણ વિદ્યમાન છે. કેમ કે સાક્ષી રૂપે એ બંને ભાવોનું દર્શન કોણ કરે છે? આચાર્ય. એટલે એ બંને ભાવો આપનામાં એ રીતના પણ વિદ્યમાન છે કે આપ એનું દર્શન કરે છે. એટલે એ રૂપમ તત્રિત્યાત્મકમ. તો એ જે ત્રણ ત્રિવિધ જે તૃતીયાત્મક જે સ્વરૂપ છે એને સમજાય, એ આપણને જો સમજાઈ જાય તો આપણને બધા જે નામાત્મક કે સ્તુતિના જે ગ્રંથો હોય એ બધા ગ્રંથોમાં આપણને ક્યારેક કઈ પ્રકારનું વર્ણન આવ્યું એ આપણને સમજાઈ જાય. એમ જેમ આપણે કહીએ કે યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા, ચતુર્વર્ગ વિશારદ. તો આપણે યજ્ઞ ભોગતા કહીએ છીએ તો ત્યાં મેં તમને સર્વોત્તમજીના વિવેચનનું સમજાવ્યું હતું કે જેમ શ્રી ગોવર્ધન ધરણ રૂપે આપ જ યજ્ઞ કરાવનાર છે, કે નંદરાયજીને કહે છે કે આ યજ્ઞ કરવો છે અને ઇન્દ્રના યજ્ઞને ભંગ કર્યો અને આપણે પોતાનો યજ્ઞ આપ કરાવે છે. તો એ જે પોતાનો યજ્ઞ આપ કરાવે છે અને પોતે જ યજ્ઞનો ભોગ કરે છે, તો અહીંયા યજ્ઞ ભોગતાપણું જે આપનું સિદ્ધ થાય છે એ કોઈક અંશે કોઈક રીતના આપણે જોઈએ તો એ આપનું પુંભાવાત્મક સ્વરૂપ છે ને ભોગતાપણાનું, કે આપ જે ગિરિરાજજીને ધરવામાં આવેલો જે ભોગ છે એનો આપ ભોગ કરે છે, એને આપ આરોગે છે મુખારિન સ્વરૂપે. તો અહીંયા કંઈક ભોગતાપણું છે. અને પછી કહે છે કે યજ્ઞ કરતા, તો જે ગોસવ યજ્ઞ રૂપે કે કહેવામાં આવ્યું કે ગોસવ યજ્ઞ છે, અને એ યજ્ઞને આપે નંદરાયજી સાથે મળી અને પ્રભુએ એ યજ્ઞને સંપાદિત કર્યો વ્રજભક્તોના ઘરેથી, બધાના ઘરેથી યત્કિંચિત જેનાથી બન્યું એ પ્રમાણે સામગ્રી પધરાવીને આવ્યું અને બધું શ્રી ગિરિરાજજીને ભોગ ધરવામાં આવ્યું. અને એ જે યજ્ઞની આખી જે ક્રિયા હતી કે જે કંઈ પણ ઉપચાર પૂજામાં જેમ 16 ઉપચાર હોય એમાંથી જે કંઈ ઉપચાર ત્યારે કરવામાં આવ્યો એ બધો આપે જ કર્યો અને આપને જ કર્યો. એટલે કે યજ્ઞ ભોગતા પણ પોતે છે ને યજ્ઞ કરતા પણ પોતે છે. એટલે એમાં સ્ત્રીભાવ અને પુંભાવ બંને આવી ગયું. આપ હુઈ દેવા આપ હી પૂજેરી, આપ હી જેમત ભોજન ઢેરી, જેમ કીર્તનમાં આવે છે. એટલે દેવતા પણ આપ જ છે અને એની પૂજા કરનાર પણ આપ જ છો અને ભોજનનો ઉપભોગ કરનાર પણ આપ છો. એટલે એમાં જે સ્ત્રી પુંભાવ બંને આવી ગયા અને જે ભક્ત તરીકે કે એક આચાર્ય તરીકે આપણે વિચાર કરીએ તો સાક્ષી ભાવ સર્વદા વિદ્યમાન જ છે. એટલે એ રીતના હકીકતમાં એવું છે કે પ્રભુને જે સ્વામીજીનું સ્વરૂપ છે એ બંને હકીકતમાં એક જ સ્વરૂપ છે. કેમ કે જેમ મેં તમને હમણાં સમજાયું કે આપણે ત્યાં ગુણ ભાવમાં એવું માનવામાં આવે છે કે જેમ પ્રભુના હૃદયમાં વિદ્યમાન સ્ત્રી ગુણ ભાવાત્મક સ્વામીજીનું સ્વરૂપ છે, બરાબર. પછી સામે આપણે એમ માનીએ છીએ કે સ્વામીજીના હૃદયમાં ભાવાત્મક આપનું પ્રભુનું સ્વરૂપ વિદ્યમાન છે. તો જે હૃદયસ્થ જે સ્વરૂપ છે એ હૃદયસ્થ સ્વરૂપના હૃદયમાં પાછું શું છે?
એનો આપણે વિચાર કરીએ કે જે મહાપ્રભુજીના મતલબ ઠાકોરજીના હૃદયમાં જે સ્ત્રી ભાવાત્મક સ્વામીજીનું સ્વરૂપ છે, ઈ જે સ્થાયી ભાવ રૂપે વિદ્યમાન સ્વામીજીનું સ્વરૂપ જે પ્રભુના હૃદયમાં બિરાજે છે, ઈ સ્વામીજીના સ્વરૂપના હૃદયમાં શું છે? પાછું પુંભ ભાવાત્મક સ્વરૂપ છે. એવી જ રીતના સ્વામીજીના હૃદયમાં બિરાજમાન જે પુંભ ભાવાત્મક ઠાકોરજીનું સ્વરૂપ છે, એ ઠાકોરજીના હૃદયમાં પાછું શું છે? પુંભ ભાવાત્મક સ્વરૂપ છે પાછું ઠાકોરજી. એટલે એ એક પ્રકારનું અનલિમિટેડ એક વ્યવસ્થા થઈ ગઈ કે જેમ બે કાચ સામસામે રાખી દો અને એમાં એકબીજાનું પ્રતિબિંબ પડતું રહે, અને એ પ્રતિબિંબ કોઈને કહો કે કેટલા પ્રતિબિંબ પડ્યા, તો કોઈ ગણી ના શકે એટલા પ્રતિબિંબ એમાં થઈ જાય. એવી જ રીતની આ વાત છે કે હૃદયસ્થ જે સ્વરૂપ છે એના હૃદયમાં પાછું શું, એ વિચાર કરો તો એક અનલિમિટેડ વાત થઈ જાય. એટલે જેનાથી તમે ભેદ પાડી ના શકો કે ઠાકોરજી કયું સ્વરૂપ અને સ્વામીજીનું સ્વરૂપ કયું, એનો ભેદ તમે ના ઓળખી શકો. આપણે જીવ કોટી આપણે ના ઓળખી શકીએ. એટલે એ ભેદ ન ઓળખી શકીએ એનું કારણ એ છે કે મૂળમાં જે પ્રભુ છે એ જ બે ભાગમાં વિભક્ત થયા. અને જેમ આપણે સૃષ્ટિના ઉત્પત્તિનો પ્રકાર આવે છે કે સાતમાનમ દ્વેધા પાતે, તેને પોતાના બે ભાગ કર્યા, પતિષ્ઠ પત્નિષ્ઠા ભવત, એક ભાગ પતિ થઈ ગયો ને એક ભાગ પત્ની થઈ ગયો. એવી રીતના જયારે આપણે લીલાનો વર્ણન આવે છે કે લીલાના વર્ણનનો આપણે વિચાર આવે છે, ત્યાં પણ એ જ વાત આવે છે કે પ્રભુએ પોતાના ભાવાત્મક સ્વરૂપે મુખ્ય ભક્ત તરીકે શ્રી સ્વામીજીને પ્રગટ કર્યા. કેમ મુખ્ય ભક્ત તરીકે? કેમ એનું કારણ છે કે જેમ વેદ એમ શાસ્ત્ર એમ કહે છે કે સ એકાકી નરમ હતે દ્વિતીય મૈચ્છદ, કે એકલા પોતે પોતાની લીલા પ્રગટ ન કરી શકે, કે પોતાની લીલાનો આસ્વાદ ના લઈ શકે, એટલે એને બીજું કોક જોઈએ કે જેનાથી પોતાની લીલા પ્રગટ કરી શકે અને એનું આસ્વાદન પણ કરી શકે. એટલે એનો મતલબ એ થયો કે પ્રભુને પોતાના જ લીલા રસનો અનુભવ કરવા માટે કોઈક બીજાની જરૂર છે. કેમ કે લીલા તો ત્યારે જ થાય કે જયારે દ્વૈત હોય, કઈક બે હોય તો લીલા થાય, એકમાં તો શું લીલા થાય? જો પ્રભુ એકલા જ હોય તો બીજું કોઈ હોય જ નહીં. એક બ્રહ્મ તરીકે વ્યાપક જે બ્રહ્મ સ્વરૂપ છે એ તરીકે એકલા જ છે. અને જયારે આપણે દ્વૈતનો જ વિચાર નથી કરતા કે બે છે એવું આપણે માનતા જ નથી કે શુદ્ધાદ્વૈત છે, બધું એક જ છે, એક બ્રહ્મ જ છે, બીજું કાંઈ નથી. તો એક બ્રહ્મ જ છે તો લીલા કોની હારે કરે? તો બ્રહ્મની સાથે જ લીલા કરે છે હકીકતમાં, પણ એ ઐચ્છિક દ્વૈતને ઉત્પન્ન કરીને લીલા. ઐચ્છિક દ્વૈત એટલે શું? કે લીલાને પ્રગટ કરવા માટે એક પ્રકારનું દ્વૈત ઊભું કરવામાં આવે છે, ડ્યુઆલિટી જેને કહેવાય. આપણે ઇંગ્લિશ જે ફિલોસોફી કલ લોકો હોય એ લોકો એને ડ્યુઆલિટી કહે, નોન ડ્યુઆલિટી એન્ડ ડ્યુઆલિટી, એટલે દ્વૈત ને અદ્વૈત એમ. તો જે અદ્વૈત છે અને એક બાજુ દ્વૈત છે, તો દ્વૈત છે એ આપણે ત્યાં ઐચ્છિક દ્વૈત કહેવામાં આવે છે કે પ્રભુએ પોતાની લીલાને પ્રગટ કરવા માટે એક પ્રકારનો દ્વૈત ઊભો કર્યો, દ્વૈતને પ્રગટ કર્યો કે જેથી કરીને એ પોતાની લીલા કરી શકે. અને જ્યારે એ પોતાની લીલા કરે છે ત્યારે પોતાનો જે સ્વરૂપ છે, પોતાનો જે સ્વરૂપનો રસ છે, એનો અનુભવ એ દ્વૈતને ઉત્પન્ન કરીને પોતાના જે ભક્તને એમણે પ્રગટ કર્યા છે લીલામાં, એ ભક્તને એ પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. હવે જો સમજવાની વાત એ છે કે જ્યારે પ્રભુ પોતાના સ્વરૂપાનંદનો અનુભવ પોતાના ભક્તને કરાવે છે ત્યારે હકીકતમાં તો પાછી જ વાત છે કે આપ હી દેવા આપ પૂજેરી, આપ હી જેમ જ ભોજન ભેરી. કેમ કે પોતાના સ્વરૂપાત્મક જે રસ છે, સ્વરૂપનો રસ છે, એનો અનુભવ એ જેને કરાવી રહ્યા છે, એ જે ભક્ત છે એ પાછું છે તો બ્રહ્મ જ. એટલે એક આશ્ચર્યની વાત છે કે એ જે દ્વૈતને ઉત્પન્ન કર્યો છે પ્રભુએ,
કે એને ભક્ત બનાવીને કે જીવ બનાવીને કે સ્વામીજી બનાવીને અને સ્વામીજીના વ્યાજથી કે સ્વામીજીના બહાને પછી આગળની જે બધી લીલા છે એ બધી લીલાને પ્રગટ કરીને જે દ્વૈતને ઉત્પન્ન કરવામાં આવ્યો એમાં હકીકતમાં સ્વામીજી સ્વરૂપે પણ પાછો પ્રભુના સ્વરૂપાનંદનો રસનો અનુભવ તો પાછા પ્રભુ જ કરે છે ને હકીકતમાં તો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના જ આનંદનો અનુભવ કરવા માટે પ્રભુ આ એક પ્રકારનું દ્વૈત ઉત્પન્ન કરે છે અને પારમાર્થિક સત્ય રૂપે તો એ બધું એક જ છે એમ. એટલે એમ કે બ્રહ્મ છે એ એક જ છે, પરંતુ ઐચ્છિક દ્વૈત ઉત્પન્ન કરીને એ પોતાની લીલાને પ્રગટ કરે છે, પોતાના લીલા રસને પ્રગટ કરે છે, પોતાના લીલા રસને પોતાના જે ભક્ત છે, જે જીવ છે એને અનુભવ કરાવે છે અને એને અનુભવ કરાવીને એના દ્વારા પોતે પણ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. જેમ કોઈ સુંદર વ્યક્તિ કાચ જોઈને પોતાની સુંદરતાનો આનંદ લે તો એને કાચની ગરજ પડી કે કાચની જરૂર પડી કે જેનાથી એને પોતાના સુંદરતાનો અનુભવ કર્યો. કાચ વગર પોતાની સુંદરતા જોઈ ના શકે. એટલે જ પંચાધ્યાયની અંદર કહેવામાં આવ્યું કે યોગ માયા ઉપાસિતા ભગવાન અપી તારાત્રી શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષંતુ મનશ્ચક્રે યોગ માયા ઉપાસિતા, કે આપે આપના મનને પ્રગટ કર્યું અને યોગ માયાનો આશ્રય કર્યો. એવું એટલે જ કહેવામાં આવ્યું કેમ કે જે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ કે નિર્ગુણ જે બ્રહ્મ છે એને કઈ મન નામની કોઈ વસ્તુ એને હોય નહીં. મન છે એ તો જીવ ધર્મ છે. જીવને મન હોય પણ બ્રહ્મને મન શું એમ જે પરિપૂર્ણ છે કે જે બધી પ્રકારે પરિપૂર્ણ સ્વરૂપ છે કે જેના આનંદની કઈક માત્રાઓથી આખા જગતનું જીવન ચાલે છે, એવું જે પરિપૂર્ણ બ્રહ્મ છે પરબ્રહ્મ, એને મન નામનું તત્વ ક્યાંથી હોય એમ તો પરિપૂર્ણ છે, પણ છતાં પણ એને પોતાના મનને ઉત્પન્ન કર્યું. તો એ પણ એવી જ વાત છે કે જેમ કાચથી કોઈ પોતાના સ્વરૂપનું દર્શન કરે અને પોતાનો અનુભવ કરે, એવી પ્રકારની જ વાત છે. એટલે લીલાના વર્ણનમાં કે આપણે વાર્તા સાહિત્યમાં કે એમાં ક્યાંય પણ તમે જુઓ તો આપણે એ જોવામાં આવે છે કે લીલાના આપે પ્રભુમાંથી સ્વામીજી પ્રગટ થયા, એમાંથી પછી જે 4 યુથ છે એ પ્રગટ થયા, પછી એમાંથી આખી લીલા પ્રગટ થઈ. એવી રીતનું આપણે ત્યાં કહેવામાં આવે છે કે ભાવ રૂપે ભાવાત્મક સ્વરૂપે એ પ્રગટ થયું એમ. કેમ કે ભગવાન જ ભાવાત્મા છે, ભગવાન ભાવાત્મક છે, તો ભાવાત્મક ભગવાનની જે ભાવાત્મક લીલા સૃષ્ટિ છે એ પણ ભાવાત્મક છે. એનું કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે એની જરૂર નથી કે ભાઈ રક્ત માંસ મજ્જાનું જે શરીર હોય મનુષ્યનું જીવનું, એવી પ્રકારના શરીરની ત્યાં જરૂર નથી લીલામાં. કેમ કે જે શ્રીઅંગ છે એ ભાવ રસાત્મક કે ભાવ આનંદાત્મક જ છે, એને કોઈ બીજા કોઈ પદાર્થની આવશ્યકતા રહેતી નથી, પણ કેવલ ભાવરૂપ જ એ શ્રીઅંગ છે. એટલે આપણે કહીએ છીએ કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી સર્વત્ર ત્રિવિધ ભેદ વિવર્જિતાત્મા. એમાં કોઈ ત્રિવિધ ભેદ નથી, પણ નિબંધમાં આચાર્ય આજ્ઞા કરે છે કે ત્રિવિધ ભેદ એટલે શું કે સાત્વિક રાજસ તામસનો ભેદ જેમ જીવમાં હોય કે જીવમાં કંઈક સાત્વિકપણું હોય, કંઈક તામસપણું હોય, કંઈક રાજસપણું હોય, તો એ પ્રકારનો કોઈ વિભેદ કે અન્વય પ્રભુમાં નથી. કે અન્વય એટલે શું કે કઈ પાર્ટ હોય કે જેમ આપણે કહીએ કે આ મારો હાથ છે, આ બે મારા હાથ છે, કે બે મારા પગ છે, બે આંખું છે, નાક છે, કાન છે, એમ આપણા જે અવ્યય કે અન્વય જેને આપણે કહીએ પાર્ટ્સ આપણા, એવી રીતના પાર્ટ્સ પ્રભુના નથી એમ. એવી રીતનો ભેદ આપણી અંદર જેમ ભેદ છે એક એક વસ્તુમાં, એવી પ્રકારનો ભેદ પ્રભુના શ્રીઅંગમાં નથી. કેમ કે પ્રભુનું જે શ્રીઅંગ છે એ એનાથી રહિત છે, કે અન્વય વ્યતિરેકથી રહિત છે. એટલે
કે વ્યતિરેક એટલે શું કે આંખ છે એ હાથ નથી. વ્યતિરેકનો મતલબ શું થાય કે હાથ છે એ પગ નથી, પગ છે એ હાથ નથી, કાન છે એ નાક નથી. અને વ્યતિરેક કહેવાય કે એક વસ્તુ જે છે એ બીજી નથી ત્યારે જ ઈ પેલી છે. લોકમાં કોઈ વસ્તુ એક જ વસ્તુ બે વસ્તુ ના હોઈ શકે એમ લોકમાં. કે જેમ આપણે એમ કહીએ કે આ મોબાઈલ છે અને પછી આપણે એમ કહીએ કે આ બંદૂક છે. એવું સંભવ નથી લોકમાં એમ. કાં તો ઈ બંદૂક હોય ને કાં તો ઈ ફોન હોય. એટલે એમાં વ્યતિરેક છે કે ઈ મોબાઈલ જ હોઈ શકે, ઈ બીજું ના હોઈ શકે એમ. એવી રીતના દરેક વસ્તુમાં એ વસ્તુ લાગુ પડે છે કે એક જે વસ્તુ છે ઈ એનું જે સ્વરૂપ છે ઈ જ છે, બીજું નથી. પણ ભગવાનમાં એવું નથી. ભગવાન સર્વરૂપાત્મક હોવાના કારણે એમના બધા જે શ્રીઅંગના અવયવો જે આપણને દેખાય છે એ હકીકતમાં કોઈ અલગ અવયવ કે કોઈ પાર્ટ્સ નથી, પરંતુ કેવલ આનંદાત્મક જ છે. એટલે આપણે કહીએ છીએ કે આનંદ માત્ર કરપાદ મુખો દરાદી સર્વત્ર ત્રિવિધ ભેદ વિરોચિતાત્મા. એટલે એવી રીતનું લીલાત્મક શ્રીઅંગ છે અને એમાંથી આખી લીલા પ્રગટ થાય છે. તો એવી રીતનું જે લીલાત્મક સ્વરૂપ છે એની જે લીલા છે એ પણ ભાવાત્મક છે. અને એમાં જેટલા પણ પ્રગટ થાય છે એ બધા જે સ્વરૂપો છે એ પણ ભાવાત્મા છે. જેમ ભગવાનને આપણે કહીએ કે ભાવ રસાત્મા, એમ ભગવાનનું એક સંબોધન છે આપણે ત્યાં કે ભાવ રસાત્મા છે કે ભાવાત્મા છે. એવી રીતના હકીકતમાં ભગવાનનું એ જે સંબોધન છે એ કેવલ ભગવાન માટે એક્સક્લુસિવ નથી કે કેવલ ભગવાન જ ભાવાત્મા છે, એવું નથી. લીલામાં બધા ભાવાત્મા જ છે. એટલે તો પંચાધ્યાયની અંદર કે છે યથાર ભકસ પ્રતિબિંબ વિભ્રમ, કે જેવી રીતના બાળક હોય એ પોતાના પ્રતિબિંબની હારે રમે, એમાં કઈ દોષ નથી કે એમાં કઈ સમસ્યા નથી. એવી રીતના પ્રભુએ પોતાના પ્રતિબિંબની સાથે રમણ કરે કે પ્રભુ પોતાના જ સ્વરૂપની સાથે રમણ કરે, એમાં કોઈ દોષ બુદ્ધિ કે એમાં કોઈ વિભેદ નથી કે એમાં કઈ સમસ્યા નથી, અથવા એ કોઈ લૌકિક ક્રિયા નથી કે લૌકિક દ્રષ્ટિએ એને જોઈ શકાય એમ. એટલે જે લીલા છે એ એવી પ્રકારની વસ્તુ છે કે જેમાં બધાયનો કંઈક લીલાનું જે આપણે સ્વરૂપ કહીએ કે આપણે બધા લીલામાંથી અહીંયા ભૂતલ ઉપર આવ્યા કે કઈ ને કઈ દોષ કરીને આપણે ભૂતલ ઉપર આવ્યા, તો જે આપણું લીલાત્મક કે આપણું જે ભાવાત્મક સ્વરૂપ છે એ તો અહીંયા જ છે, લીલામાં જ છે. આપણે અહીંયા કંઈક ને કંઈક ટ્રેનિંગ માટે કે એના માટે અહીંયા આપણે આવ્યા છે અને પાછા આપણે લીલામાં જવાના છે એમ આપણે પુષ્ટિ માર્ગમાં માનીએ છીએ. તો લીલામાં જે આપણું પણ સ્વરૂપ છે, એટલે આપણું એટલે પુષ્ટિ માર્ગીય, દરેક જે પુષ્ટિ માર્ગીય જીવ એમ જે કે જે એમ માને છે કે અમે લીલામાં અમારું સ્થાન છે, એવું જે પુષ્ટિ માર્ગીય જીવ બધા માને છે એ દરેક પુષ્ટિ માર્ગીય જીવ લીલામાં પોતે પણ ભાવાત્મા જ છે, ભાવાત્મક જ છે. એટલે બધા જ જે લીલામાં વિદ્યમાન જે સ્વરૂપો છે એ બધા ભાવાત્મક જ છે, એમાં કોઈ મિનમેટ નથી, એ કોઈ ન્યૂન નથી, ન્યૂનાધિક પણ નથી કે, એટલે એ સમજવાની વાત છે. એટલે આપણે સૌથી પહેલા આપણે એ સમજવાનું કે જે તૃતીયાત્મક સ્વરૂપ છે એ બધે વિદ્યમાન છે આચાર્ય ચરણનું, અને એ સાક્ષી ભાવ છે એ મુખ્ય છે, અને સાક્ષી ભાવમાંથી જ એ તૃતીયાત્મક સ્વરૂપ પ્રગટ થાય છે. એ તમને હું સમજાવું કે જેમ આચાર્ય ચરણ સ્વપ્રિય એટલે પ્રભુના પ્રિય હતા, અને સાક્ષી ભાવે જ્યારે એમને પ્રભુની લીલાનું દર્શન કર્યું ત્યારે તો પ્રભુને પોતાના બંને સ્વરૂપોને આપની અંદર પધરાવવાનું મન થયું ને, એટલે સાક્ષી ભાવ મુખ્ય છે. એ કારણ છે ને આગળ બધું કાર્ય છે. આપણે ગ્રંથનો આરંભ કરીએ.
શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકિત રસિકાનંદ સંદોહ રૂપ, એટલે જે શ્રીમદ એટલે જે કે શ્વેત ઇન્દિરા સસ્વદત્ત રહી, કે જે વ્રજ છે કે જ્યાં લક્ષ્મીજી સદાને માટે નિવાસ કરે છે, સદાને માટે વિદ્યમાન છે, એવું શોભાયુક્ત, એવી શ્રીયુક્ત, એવી સુંદરતાયુક્ત, જે વ્રજની સુંદરતા છે એનાથી યુક્ત એવું જે વૃંદાવનેન્દુ એટલે વૃંદાવન ચંદ્ર એટલે પ્રભુ ઠાકોરનું જે સ્વરૂપ છે કે જે વ્રજની સુંદરતાને સાથે લઈને, કે જે વ્રજમાં સદા લક્ષ્મીજી નિવાસ કરે છે, કે જે વ્રજમાં બધા વ્રજભક્તો સદા બિરાજમાન છે, એ વ્રજની શોભાથી યુક્ત જે કૃષ્ણ છે એનાથી પ્રકટિત એટલે શું કે જેમ ચંદ્રમા હોય એ પોતાની કિરણોથી બધી જે વનમાં જે વનસ્પતિ હોય એનું પોષણ કરે અને વનને પોષિત કરે, એની જે કિરણાવલી હોય ચંદ્રમાની, એમાં આખું જે વન હોય એ નાયેલું હોય, એટલે એ એવી રીતના એને એમાંથી જે પ્રકટિત જે રસિક જે ભક્ત છે એટલે ચંદ્રમાના કિરણોથી પ્રકટ થતા જે રસિક જે ભક્તો છે એનો જે આનંદ છે, એનો જે આનંદનો સમૂહ રૂપ જે ઉર્જત દ્રાસાદી લીલામૃત જલ્દી પરાક્રાંત સર્વોપી શાશ્વત, એટલે કે એના અંદર રહેલા આનંદના સમૂહમાં પૂરિત થનાર. પહેલા તો હું તમને એક સિમ્પલ શબ્દાર્થ સમજાવી દઉં, પછી આપણે આગળ વધીએ. સ્ફુર્જત દ્રાસાદી લીલામૃત જલ્દી પરાક્રાંત સર્વોપી શાશ્વત, એટલે એમ કે જે રસિકજનોના હૃદયના આનંદના સમૂહમાંથી પ્રગટ થતી સ્ફુરિત થતી જે રાસાદી લીલા છે, કે જેનો અમૃતનો સમુદ્ર છે, એના ભરથી એટલે એ અમૃતના સમુદ્રના જે મોજા છે એનાથી જે સદા આક્રાંત થયેલા જે છે શાશ્વત એટલે હંમેશને માટે, તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન, એટલે એ જે કૃષ્ણ છે એ પોતાના આત્માનો અનુભાવ અથવા એ જે મહાપ્રભુજી છે પોતાના હૃદયનો જે અનુભાવ છે એને પ્રગટ કરવા માટે હૃદય આજ્ઞા એટલે પ્રભુએ શ્રી આચાર્યચરણને આજ્ઞા દ્વારા પ્રાદુરાશિત એટલે પ્રગટ કર્યા. ભૂમો એટલે ભૂમિમાં, યહ સન્મનુષ્ય આકૃતિ એટલે મનુષ્ય આકૃતિ રૂપે, સુંદર મનુષ્યની આકૃતિ રૂપે, અતિ કરુણ એટલે પરમ કરુણાવાન એવા, તમ પ્રપદ્ય હુતાસન, એવા જે હુતાસન એટલે એવા જે અગ્નિ સ્વરૂપ જે શ્રી વલ્લભ છે એને હું શરણે જાઉં છું, એને હું પ્રપત્તિ કરું છું. હવે ચંદ્રમા છે એ ભાવનું પોષણ કરે છે, એટલે અહીંયા પ્રભુ છે એ આપણા જે પુષ્ટિ માર્ગીય જીવ છે કે જે રસિક ભક્તો છે એના ભાવનું પોષણ કરે છે, અને એની અંદર એનાથી એક આનંદનો સમૂહ પ્રગટ થાય છે, અને એ આનંદના સમૂહના અંદર એટલે એમ કે પ્રભુ દ્વારા પુષ્ટ થયેલા જે રસિક જે જીવો છે કે જે ઈ પોષણના કારણે આનંદિત છે, એવા જે આનંદિત જીવો છે એના હૃદયમાં સ્ફુરિત થતી જે રાસાદી લીલા રૂપી અમૃત સમુદ્ર છે. તો રાસાદી લીલા ને અમૃત સમુદ્ર કીધો. અમૃત કહેવાનો મતલબ શું કે જે મૃત્યુને પણ ટાળી શકે, કે જે મૃત્યુરૂપ જે આ લોકનો સ્વભાવ છે, મૃત્યુલોક જેને કહેવાય, એમાં રહેલા જે બધા દુઃખો છે, બધા જે તાપો છે, એનું જે શમન કરી શકે એવો જે અમૃતનો સમુદ્ર છે. તો એ સમુદ્ર છે, એ સમુદ્ર કહેવાથી એમાં ઘણી બધી વાત આવી ગઈ. સમુદ્ર કહેવાથી પૂર્ણ છે, સમુદ્ર કહેવાથી એમાં ઘણી બધી વસ્તુઓ વિદ્યમાન છે, રત્નાદિ જેમ કહેવાય, રત્નો એમાં ઘણા બધા વિદ્યમાન છે. પછી
એમાં તરંગો ઉત્પન્ન થાય છે. એમાં ટૂંકમાં અનેક પ્રકારના ભાવરૂપી તરંગો ઉત્પન્ન થાય છે. એટલે જે રાસ આદિ જે લીલા છે, જેમાં રાસ મુખ્ય છે, એવી જે લીલાઓ છે. રાસ મુખ્ય કેમ છે કે આપણે જેમ કીધું રાસ લીલા કે તાત્પર્ય છે, એ જે રાસ લીલા છે એ મુખ્ય છે કેમ કે એ શુદ્ધ પુષ્ટિ સ્વરૂપની લીલા છે, એટલે એ મુખ્ય છે. તો એ લીલામાં રહેલો જે અમૃતનો સમુદ્ર છે, એનાથી ભાર એટલે એની જે એમાં જે ઉઠતા જે જ્વાર કે જે મોજાઓ ઉઠતા હોય, એ જે મોજા છે એનાથી આક્રાંત હંમેશા વિદ્યમાન બિરાજે છે કે એનાથી અંદર ને બહારથી પરિપૂરિત છે. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ્તુ પૂરિત, એમ જે સર્વોત્તમજીમાં કીધું એ ટાઈપની વાત છે કે એ નિકુંજ લીલાના જે ભાવો છે એનાથી અંદર ને બહારથી પરિપૂરિત છે, કે એમાં કોઈ ભેદ નથી કે સર્વથા એનાથી આક્રાંત છે, સર્વથા એનાથી પરિપૂરિત છે, એમાં નિમગ્ન છે, એ ભાવમાં ડૂબેલા છે. એમ હવે એ તસ્તેવ આત્માનું ભાવ છે, એ આત્માનું ભાવનો મતલબ શું કે પ્રભુ જે લીલાનો અનુભવ કરે છે, એટલે એમ કે પ્રભુ અને સ્વામીજી એમની વચ્ચેનો જે લીલાનો અનુભવ છે એને પ્રભુ કરે છે. હવે પોતાનો જે અનુભવ છે એ આપને પ્રગટ કરવો છે, એટલે એમ કે યુગલ સ્વરૂપની જે લીલા છે એને ભૂતલ ઉપર દૈવી જીવ માટે પ્રગટ કરવી છે. તો એ આત્માનું ભાવને પ્રગટ કરવા માટે આપને આજ્ઞા કરી, મતલબ પ્રગટન હૃદય આજ્ઞા, એટલે કે પ્રભુ છે એ આચાર્ય ચરણને આજ્ઞા કરે છે પ્રગટ થવા માટે, પ્રાદુર્ભાવ થવા માટે. હવે જો આમાં એવું છે કે લોકમાં લોકો આપને જીવ ભાવથી જોતા હોય, જે લોકો એ કદાચ આપને એવી રીતના જોઈ શકે કે એક લૌકિક મનુષ્ય રૂપે પ્રગટ થયા કે લૌકિક મનુષ્ય રૂપે છે એવું આપને જાણી શકે, કેમ કે એ લૌકિક મનુષ્યની જે દ્રષ્ટિ છે એ સીમિત છે, અને એને એક બધી વાતમાં જેમ તર્ક જ દેખાય, એમ જેમ કે આર્ય સમાજ છે આપણે ત્યાં હિન્દુ ધર્મમાં, એ આર્ય સમાજનો એક સિસ્ટમ છે. એ સિસ્ટમ એવી છે કે એ લોકો એમ કહે છે કે વેદ જે છે એ વેદમાં રહેલા જે ચમત્કાર છે કે જે લૌકિક નોર્મલ ટૂંકમાં બુદ્ધિ ગમ્ય નથી, કે સહજ રીતના બુદ્ધિમાં આપણને સમજમાં ના આવે એવી જે કંઈ પણ વાતો છે જેને આપણે સુપર નેચરલ એમ કે જે લૌકિક દ્રષ્ટિએ કે સામાન્ય બુદ્ધિથી કોઈ મનુષ્યને સમજમાં ના આવે એવી જે સુપર નેચરલ વાતો જેટલી પણ વેદમાં લખેલી છે એ લોકો એમ કહે છે કે એને અમે નથી માનતા. અમે બાકી બધા વેદને માનીએ છીએ, એટલે વેદના મંત્રોને માનીએ છીએ, અને વેદના મંત્રો બધા બહુ પ્રબલ છે કે વોટ એવર એ લોકો શું એકચ્યુઅલી બિલીવ કરતા હોય એક્ઝેક્ટલી તો આપણે સમજી ના શકીએ. એનું કારણ છે કે આપણે એમ કહીએ કે પ્રબલ છે તો પછી પ્રબલ છે તો એ માનવું પડે કે ચમત્કાર છે, એમાં ચમત્કાર પણ રહેલો છે. પણ એ લોકો વેદ મંત્રોને માને છે ઘણા બધાને, પણ એમાં રહેલી ચમત્કાર યુક્ત જે કથાઓ છે કે જેમાં કોઈ સુપર નેચરલ વાત કહેલી હોય એને એ લોકો નથી માનતા. એમ કે છે કે એવું અમને સમજમાં નથી આવતું એમ. તો એક એવી દ્રષ્ટિ છે કે તાર્કિક દ્રષ્ટિ છે, એમ કે તાર્કિક દ્રષ્ટિથી આપણે એ જે 84-252 વૈષ્ણવની વાર્તા છે અને આપના જે ચરિત્રો છે કે ગરુ વાર્તામાં જેમ આપનું ચરિત્ર બતાવેલું હોય એ બધું જો એમાં આવે કે આપે 6 મહિનામાં બધા વેદ ને બધું ભણી લીધું, કે પછી એવા જ કંઈક પણ ટૂંકમાં ચમત્કારનું વર્ણન આવે કે આટલા આવી રીતના આપણે
કોઈને જલ ઉડાડીને લીલાનો અનુભવ કરાવ્યો કે એવી કોઈ વાત આવે તો કોઈ તર્ક બુદ્ધિથી એમ કહે કે ભાઈ મને સમજમાં નથી આવતું, આવું થઈ ના શકે એમ. કેમ કે જે સામાન્ય નિયમો છે એ આના ભંગ થાય છે આનાથી, અને આવી રીતના કેવી રીતના થઈ ગયું એમ. તો એવી રીતના આ જે ચરિત્રો છે એ સમજમાં ના આવે. જેમ અદ્ભુત કર્મા કહેવાય, ઠાકોરજીને કહેવાય કે અદ્ભુત કર્મા છે. અદ્ભુત કર્મા છે એટલે એમનું જે ચરિત્રનો જે ઉદ્દેશ્ય જ છે પ્રગટ થવાનો, અને જે ચરિત્ર લીલા ચરિત્ર કરવાનો ઉદ્દેશ્ય જ છે કે એવા અદ્ભુત કર્મો કરવા કે લોકોને એમાં ચિત્ત લાગે. તો જે મહાનુભાવોનું ચરિત્ર હોય કે મહાનુભાવોનું જે પ્રાગટ્ય હોય, એ પ્રાગટ્યનો હેતુ જ એવા કંઈક અદ્ભુત કર્મ કરવાનો હોય કે જેનાથી લોકોની ચિત્તવૃત્તિ છે એ એમાં સ્થિર થાય, એમાં એ સંમોહિત થાય એ સ્વરૂપમાં, કે જેથી કરીને એને ઉદ્ધાર થાય એનો. કેમ કે સ્વરૂપમાં એનો ચિત્ત લાગે, જેમ ઠાકોરની લીલા જોઈ અને બધા અસુરોને હૈણા કે એટલે પૂતનાને, આટલા નાનકડા હતા પૂતનાને મારી નાખી, અને તૃણાવર્ત ને બકાસુર ને અઘાસુર ને પછી કાલિય દમન ને દાવાન લીલા, કેટલા બધા અસુરોને આપણે માર્યા. તો એ બધા અદ્ભુત કર્મમાં એની ગણતરી થાય કે મનુષ્ય એવા કર્મ ના કરી શકે એમ. એવા અદ્ભુત કર્મ કર્યા ત્યારે તો વ્રજના જે લોકો હતા એ વ્રજના લોકોને આપનામાં એની ચિત્તવૃત્તિ સ્થિર થઈ કે જે કંઈ અમારું છે યાદ છે કે આ અદ્ભુત કર્મ કરનાર પરમ સ્વરૂપ છે, અને પરમ સ્વરૂપ છે એટલે એના ઉપર પ્રેમ આવે છે એવું નથી, પણ જેના ઉપર પ્રેમ આવે છે એ પરમ સ્વરૂપ છે એવું જ્ઞાન થવામાં શું વાંધો છે એમ. બે વાતમાં થોડોક સૂક્ષ્મ ભેદ છે કે કોઈક વ્યક્તિથી તમને પ્રેમ થઈ ગયો, કોઈ વ્યક્તિથી તમને પ્રેમ થઈ ગયો પછી તમને ખબર પડી કે એ તો કંઈક બહુ મોટો માણસ છે, કે એ બહુ પૈસા પાત્ર છે, કે બહુ મોટી સત્તા એના પાસે છે, કે ટૂંકમાં કંઈક લૌકિક ઉત્કર્ષ એનું કંઈક ઐશ્વર્ય તમારી સામે પ્રગટ પછી થયું કે એ એટલો મોટો માણસ છે. હવે જે પ્રેમ છે એને એનાથી કઈ ફરક નથી પડતો. પ્રેમ તો જેવો પેલા હતો એવો ને એવો રહેવાનો છે. વધી જાય તો પ્રેમ જ ના કહેવાય, કેમ કે તો એ ઉપાધિગ્રસ્ત છે કે એ મોટો માણસ છે એટલે પ્રેમ છે. તો એ ફર્સ્ટ ઓપ્શન આવી ગયું, પેલું ઓપ્શન કે જેમાં તમને પહેલાથી ખબર હતી કે આ માણસ બહુ ઉત્કર્ષ વાળો છે લોકમાં, અને એમાં તમને પ્રેમ થાય તો એ તો ઉત્કર્ષના કારણે પ્રેમ થયો એમ. પણ તમને પહેલાથી જ પ્રેમ થતો હોય ને સાથે સાથે તમને ઉત્કર્ષ પણ કંઈક ને કંઈક દેખાવા માંડે, એનાથી શું થાય? એનું પરિણામ શું આવે? એનું પરિણામ એ આવે કે પ્રેમ તો એના સ્થાને જેવો હોય એવો ને એવો રહે, એમાં કઈ ન્યૂનાધિકપણું ના આવે, પરંતુ એ ઉત્કર્ષનું વર્ણન કરવાની તો તમને મજા આવે કે નહીં? સમજમાં આવી વાત? કે જે પ્રભુનો ઉત્કર્ષ છે એ પ્રભુનો ઉત્કર્ષનું વર્ણન કરવું, જેને પ્રભુમાં પ્રેમ છે એને ગમે કે ના ગમે? ગમે, સ્પષ્ટ રૂપે. એના કારણે એને પ્રેમ નથી. બહુ સમજવાનો સૂક્ષ્મ વિવેક છે કે એ જે ઉત્કર્ષ છે કે ભાઈ અસુરોને બધાને માર્યા, તો અસુરોને તો રામચંદ્રજીએ માર્યા, અસુરોને તો નરસિંહજીએ માર્યા, અને બીજા પણ કેટલા અવતારો ને મહાપુરુષો થઈ ગયા, પરશુરામ ને જેમ, એમણે પણ કેટલાયને માર્યા. તો ખાલી ઈ મારવાની જે વીરતા છે કે ઈ જે પ્રકારનું જે ઐશ્વર્ય છે એના કારણે પ્રેમ હોય તો પછી એમાં કઈ પુષ્ટિ સ્વરૂપની કઈ જરૂર રહેતી નથી. એવું તો સામર્થ્ય આપણે ઘણી વખત પ્રગટ કર્યું છે. પરંતુ જે પ્રેમ થઈ ગયો છે એમાં પછી કંઈક ઉત્કર્ષ દેખાય તો એનું વર્ણન કરવાની મજા આવે, અને એ મજા આવે એ ન્યાયથી આ બધું વર્ણન આપણે ત્યાં ઉપલબ્ધ છે. એવી જ રીતના આચાર્ય ચરણનું જે મહાત્મ્ય છે એ મહાત્મ્ય પણ કંઈક એવી જાતનું છે કે
હવે તમને એક વાત કહું કે કૃષ્ણદેવ રાજાની સભામાં આપને આચાર્યની પદવી આપી કે આપને 10 દિગંત વિજયી કહેવામાં આવ્યા કે કંઈ પણ આપે માયાવાદનું ખંડન કર્યું કે જે કંઈ પણ કર્યું, એના લીધે થોડી આપણે મહાપ્રભુજીને આચાર્ય માનીએ છીએ. તમે લોકો જે પુષ્ટિ માર્ગીય લોકો છો અને અમે પણ બાળકો જે છે, આપણે આપણા આચાર્ય કઈ કૃષ્ણદેવ રાજાની સભામાં આપણે માયાવાદને ખંડિત કર્યો એના કારણે નથી માનતા. આપણને જ્યારે પણ આપણે આપની વાણીનું અવગાહન કર્યું અને એ વાણીનું અવગાહન કરતા આપણને એમાં રુચિ થઈ કે આપણને એ વાત ગમી કે સમજમાં આવી, એના કારણે આપણે આપણા આચાર્યને રૂપે એનું વર્ણન કરીએ છીએ. જેમ પરસ્પર વર્ણન કરવામાં આવે કે આપણે એનું આચાર્ય રૂપે વર્ણન કરીએ, એ આપણને એ પોતાના સેવક તરીકે કે દાસ તરીકે આપણને સ્વીકાર કરે એમ. તો એ પ્રકારનું પરસ્પર જે વર્ણન છે, તો કહેવાનો મતલબ એ છે કે આપણે આચાર્યનું જે વર્ણન કરીએ છીએ એ કઈ એટલે વર્ણન નથી કરવામાં આવતું કે કૃષ્ણદેવ રાજાની સભામાં એમણે માયાવાદીઓને પરાસ્ત કર્યા કે 6 મહિનામાં આખા વેદ ભણી લીધા કે એવા જેટલા પણ મહાત્મ્ય વાચક જે પ્રસંગો છે, એ મહાત્મ્યવાચક પ્રસંગો આપણી એમના પ્રત્યેની ભાવનામાં કારણ નથી, પણ આપણને એ ગમે તો છે જ એમ સમજવાની વાત છે. હવે જે લીલામૃત જલ્દી છે, અમૃત કીધું, અમૃત સમુદ્ર એટલે કીધું કે જે લીલામૃત છે એ જે લોકમાં જે મૃત્યુ છે એના ઉપર એનો વિજય પ્રાપ્ત કરાવે છે. તો મૃત્યુ ઉપર જે વિજય પ્રાપ્ત કરાવે એ શું, તો એને લોકમાં આપણે શાસ્ત્રોમાં એને મોક્ષ કહેવામાં આવે છે કે જેનાથી મોક્ષ થાય એનાથી એક પ્રકારનો મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત થયો કહેવાય. એટલે એવી પ્રકારનો જે આપણે ત્યાં પુષ્ટિમાર્ગીય જે મોક્ષ કે જેને આપણે નિરોધ કહીએ છીએ કે ચિત્તનો અવરોધ રહિત ચિત્તની સ્થિતિ કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ કે ચિત્તવૃત્તિ નિરુદ્ધ થઈ જાવી એનું નામ યોગ છે. અને આપણો આ ભક્તિ યોગ જ છે. તો ભક્તિ યોગમાં શું થાય કે પ્રભુના સ્વરૂપમાં ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય. તો એ પ્રભુના સ્વરૂપમાં જે ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે એ અહીંયા રાસ આદિ જે લીલા છે, આપની જે લીલા છે, એનો જે અમૃત રૂપી જે સમુદ્ર છે એનાથી ઉત્પન્ન થયેલ જે ભાર છે એનાથી છે. હવે જો આ નિરોધની જે પ્રક્રિયા છે એ કેવી પ્રકારની છે કે જે ચિત્તને નિરુદ્ધ કરવા માટે બે પ્રકારનો પ્રકાર છે, બે પ્રકારની સિસ્ટમ છે. એક તો નિર્બીજ ને એક સબીજ. તો નિર્બીજમાં શું છે કે નિર્બીજમાં જે નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ છે એમાં ચિત્તને કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે એમાં સમસ્યા એ છે કે જે નિર્ગુણ જે નિર્બીજ વિષય છે, નિર્વિષય જે છે, એને તમે વિષય બનાવો કઈ રીતના? જે પોતે વિષય જ નથી કે જે નિર્ગુણ છે એને તમે પોતાના ધ્યાનનો વિષય બનાવવું કઈ રીતના? એટલે એ અઘરું છે, એટલે એ ક્લેશયુક્ત છે. એમ ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે છે કે જે નિર્બીજનો જે પ્રકાર છે એ ક્લેશથી સિદ્ધ થાય એવો છે. અને બીજો પ્રકાર છે એ સબીજનો છે. સબીજનો છે એને આપણે કન્ટેમ્પલેશન કહેવાય. હવે જો તમે જો મેડિટેશન, બે વસ્તુ હોય, મેડિટેશન હોય ને કન્ટેમ્પલેશન હોય. તો અત્યારે બધા જેમ યોગા કરતા હોય કે અમે યોગામાં મેડિટેશન કરીએ છીએ એમ એને શીખડાવતા હોય, ટીવીમાં પણ ઘણા લોકો મેડિટેશન શીખડાવતા હોય. પણ
ઘણી વખત એવું થતું હોય કે ઈ કરાવતા હોય ઈ પાછું મેડિટેશન ના હોય એમ, કે કોઈ વસ્તુમાં તમે જ્યારે ધ્યાનને કેન્દ્રિત કરવામાં આવે ત્યારે એને આપણે કન્ટેમ્પ્લેશન કહેવામાં આવે છે, કે કોઈ વિષય છે એમાં તમે તમારા ધ્યાનને કેન્દ્રિત કરી રહ્યા છો. અને જ્યારે કોઈ વિષય નથી ત્યારે ઈ મેડિટેશન છે એક પ્રકારનું, કે એમાં કઈ વિષય નથી, એમાં કોઈ વસ્તુ નથી, એમ તમે એમને નિર્બીજ ધ્યાન કરો છો. તો જે સબીજ છે એ સબીજ ધ્યાનમાં કોઈક સ્વરૂપ હોય છે, કે કોઈ વ્યક્તિ હોય છે, કોઈ વસ્તુ હોય છે કે જેમાં તમે ધ્યાનને કેન્દ્રિત કરો છો. હવે પુષ્ટિ માર્ગમાં આપણે એ સ્વરૂપ છે, હવે સ્વરૂપ છે એમાં પણ ધ્યાનને કેન્દ્રિત કરવું પાછું બહુ અઘરું છે, કેમ કે મન છે એ ચંચલ છે, એટલે સ્વરૂપમાં એ કેન્દ્રિત થતું નથી. અને સ્વરૂપમાં કંઈક કેન્દ્રિત થાય તો પાછું જે ચિત્ર બન્યું હોય એ ચિત્ર હટી જાય ને બીજું કંઈક ચિત્ર આવી જાય, અને એમાં ટકેલું રહે નહીં સ્વરૂપમાં ચિત્ત. હવે સ્વરૂપમાં ચિત્ત ટકેલું ના રહે એના માટે આપણે ત્યાં લીલા છે, કે જે ખાલીપો છે, કે જે બ્લેન્ક આપણું મન છે, જેને આપણે બ્લેન્ક કર્યું, એમ બ્લેન્ક હોવું તો બહુ સારી વાત છે, કેમ કે ગણિતમાં બ્લેન્ક થાય એમ જ નથી, ખાલી થાય એમ જ નથી. મન છે એનો સ્વભાવ છે સતત વિચાર કરતા રહેવાનો, એટલે ઈ તમે એને કોઈક વિચારથી એને પોપ્યુલેટ નહીં કરો, કે એને ભરશો નહીં કોઈ વિચારથી, તો એ પોતાની મેળે ભરી લેશે. એટલે આપણે જો કઈ વિચાર નહીં કરીએ તો એ પોતાની મેળે કંઈક વિચાર કરશે. એટલે એ જે પ્રક્રિયા વિચારની છે એને આપણા હાથમાં રાખવા માટે આપણે શું કરીએ કે આપણે પોતે જ કંઈક વિચાર કરીએ, કે પોતે જ કંઈક ધ્યાન કરીએ, કે જેથી કરીને એ જે વિચારની પ્રક્રિયા છે એને આપણે કોઈક દિશા આપી શકીએ, કે જે દિશા આપવાના કારણે એ આપણને કંઈક ફાયદાકારક થાય, કે આપણું કંઈક અલૌકિક કંઈક હિત થાય, કે આપણો ઉદ્ધાર થાય જેને કહીએ આપણે. તો એવી રીતના જે સબીજ છે એમાં સ્વરૂપ છે અને લીલા છે. સબીજમાં તો બધું આવી જાય, કોઈ માતાજી કે કોઈ દેવી દેવતા કે એ બધાનું ધ્યાન કરવું પણ સબીજ છે, પણ એ બધાનું ધ્યાન કરવું સબીજ હોવા છતાં પણ એ પુષ્ટિ ફલદાયક નથી. એ એના માર્ગનું જે કંઈ પણ ફલ હોય એ દેવા વાળા છે. અને જેમ ભક્તિ પોષણમાં દયારામભાઈ કહે છે કે યોગે વિરાટ પણ વશ થાય, એટલે વિરાટ સ્વરૂપ છે એ પણ યોગને વશ થઈ જાય છે. તમે વિચાર કરો કે ભગવાને કીધું કે અર્જુનને કે તસ્માત યોગી ભવ અર્જુન, કે તું યોગી થા, કેમ કે યોગ છે એ સર્વોપરી છે. યોગને સર્વોપરી શા માટે કીધો? કેમ કે યોગે વિરાટ પણ વશ થાય, કે જે વિરાટ સ્વરૂપ છે એ પણ યોગને વશ થઈ જાય છે. અને જે યોગી છે, કે જે તપસ્વી છે, કે જે ભજન કરે છે, જેમ ધ્રુવજી છે, પ્રહલાદજી છે, મર્યાદામાં ઘણા બધા ભક્તો થઈ ગયા, તપસ્યા કરી, તપસ્યામાં એમણે પ્રભુના સ્વરૂપનું ધ્યાન કર્યું. હવે એમણે જે પ્રભુના સ્વરૂપનું ધ્યાન કર્યું એ ક્યાં સ્વરૂપનું ધ્યાન કર્યું? જે ચતુર્વ્યુહાત્મક 4 વ્યૂહ સહિતનું જે લોકવેદમાં પ્રસિદ્ધ જે પુરુષોત્તમ સ્વરૂપ છે એનું તો ધ્યાન કર્યું એમણે. એટલે કે જે મહાત્મ્ય સહિત મહાત્મ્ય વાળું જે સ્વરૂપ છે, કે જે બધા મહાત્મ્યને ધારણ કરીને બિરાજે છે, એવા સ્વરૂપનું જેને ધ્યાન કર્યું. તો એ જે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ છે એ તો વિરાટ સ્વરૂપ છે. સર્વત્ર પાણી પાદાંતમ સર્વતોક્ષી શિરોમુખમ, જે અર્જુનને વિશ્વરૂપ દર્શન ભગવાને કરાયું ત્યારે કીધું કે બધે એની આંખું છે, બધા એના પગ છે, બધે એના હસ્ત છે. એ જે વિરાટ નું સ્વરૂપ આપણે પ્રગટ કર્યું, તો એ જે વિરાટ સ્વરૂપ છે એ યોગથી વશ થાય છે. એટલે એમ કે જેમ ધ્રુવજી કે પ્રહલાદજી વગેરે જે સ્વરૂપોનું ધ્યાન કરતા હતા એ વિરાટ તુલ્ય કહેવાય, એવા સ્વરૂપો એને યોગના કારણે વશ થયા અને એને દર્શન દીધા. એમ હવે કોઈ એવું વિચારી શકે કે કોઈ એક વ્રત લઈ લે કે ભાઈ જ્યાં સુધી મને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુના દર્શન ના થાય ત્યાં સુધી હું જલનું એક ટીપું એ મોઢામાં નહીં નાખું, એવી રીતનું કોઈ વ્રત ગ્રહણ કરી અને બેસી જાય, અને બેસી જાય ને પછી કંઈક
પ્રભુના કંઈક સ્વરૂપનું ધ્યાન કરવા માંડે. તો હવે એ જે ધ્યાન કરશે એ કંઈક ને કંઈક લીલાનું જ કરવું પડશે, અને લીલાનું કરવું પડશે એટલે કંઈક ને કંઈક એમાં મહાત્મ્ય આવશે. મહાત્મ્ય આવશે એટલે કંઈક ને કંઈક વ્યૂહાત્મક સ્વરૂપ આવશે. તો વ્યૂહાત્મક સ્વરૂપ આવ્યું તો પુષ્ટિ પુરુષોત્તમ તો આવ્યા નહીં, તો કેનું ધ્યાન કર્યું? એટલે હકીકતમાં થાય છે એવું કે જેનું ધ્યાન કરવામાં આવે છે એ એક આવરણ યુક્ત પુષ્ટિ પુરુષોત્તમ છે કે જેની ઉપર એક સત્વગુણનું આવરણ છે, વિષ્ણુ સ્વરૂપનું એક આવરણ છે. જેમ ગિરિરાજીને આપણે વિષ્ણુ રૂપ કહીએ છીએ, એ સ્વરૂપનું એક આવરણ છે, એનું ધ્યાન કરવામાં આવે છે. કેમ કે ધ્યાનમાં કોઈક સ્વરૂપને, કોઈક સ્થૂલતા વાળા કોઈક સ્વરૂપને આપણે પકડવું પડે છે. તો જેમ શ્રી વિગ્રહ છે ધાતુનું, કે પ્રતિમા છે કે જે ધાતુની છે કે કાષ્ઠની છે કે મૃતિકાની છે, કે કોઈ પણ વસ્તુની, પદાર્થની જે પ્રતિમા છે, એ પ્રતિમા પોતે શું છે? ભગવાનનું જે સત સ્વરૂપ છે એ જ છે ને. જેમ આ ટેબલ છે કે ખુરશી છે કે આપણું શરીર છે, એમાં ને પ્રતિમામાં તાત્વિક દ્રષ્ટિએ કઈ ભેદ નથી. તત્વની દ્રષ્ટિથી સમજો વાતને, અને અન્યથા ન લેતા. કે જે આપણે તત્વના રૂપે જોઈએ તો ધાતુનું કે કાષ્ઠનું કે બનેલું જે સ્વરૂપ છે, કે મૃતિકાનું બનેલું કે સ્વરૂપ છે, એ પદાર્થ રૂપે તો સત્વ, જે પ્રભુનો જે સત્વ પદાર્થ છે, કે સચ્ચિદાનંદ, આપણે જે પ્રભુનું સ્વરૂપનું વર્ણન કરીએ તો આપણે શું કહીએ કે ભગવાન શું છે? કે સચ્ચિદાનંદ, સચ્ચિદ ને આનંદ, જેમાં ત્રણેય પ્રગટ રૂપે વિદ્યમાન છે, એને આપણે પ્રભુ કહીએ છીએ. તો એ સચ્ચિદના આનંદમાંથી જે સદ વસ્તુ છે એ જ તો છે આ બધું જે કંઈ દેખાય છે. અને એ સચ્ચિદ આનંદમાંથી જે સચ્ચિદ છે એ તો આપણે બધા જીવો છે, કે જે આ ભૂતલ ઉપર જીવ રૂપે પ્રગટ થયા, એ બધા શું છે? સચ્ચિદ છે. એ સચ્ચિદ આનંદ નથી, કેમ કે આનંદ છે એ તિરોહિત છે, પણ સચ્ચિદ તો છે જ. સદરૂપે એનું શરીર છે, અને ચિદરૂપે એની અંદર ક્રિયા છે, આત્મા છે, પ્રવૃત્તિ છે, ઉર્જા છે, ચેતના છે. એટલે એ સચ્ચિદપણું એનું જે છે એ પ્રગટ છે, અને એનું જે આનંદપણું છે એ પ્રગટ નથી. પણ જે બ્રહ્મ છે એનું સચ્ચિદ ને આનંદ ત્રણેય પ્રગટ છે, એટલે એને આપણે સચ્ચિદાનંદ કહીએ છીએ. તો ઉલટાનું જે ભગવાનનો શ્રી વિગ્રહ છે એ ઉલટાનું જીવ સચ્ચિત છે ને ભગવાનનો વિગ્રહ છે એ તો ખાલી સચ છે. કોકને આ વાત આસુરી જેવી લાગે, પણ મારો આ વિરોધાભાસને સમજવાથી તમને સમજાશે કે ભાવ શું વસ્તુ છે. કે જે વિગ્રહ છે એ તો ખાલી સચ છે, અને જે જીવ છે એ તો સદ ને ચિત્ત પ્રગટ છે, બેય પ્રગટ છે. વિગ્રહમાં ચિત્ત પ્રગટ નથી. વિગ્રહ કોઈ દિવસ તમારી સામે હાથ ઊંચો કરીને આશીર્વાદ આપે છે? નથી આપતું. કે બોલીને ક્યાંક આજ્ઞા કરે છે કે આજે આ બનાવો કે આજે આ કરો? નથી કરતા. એટલે કહેવાનો મતલબ એ છે કે મુખ્યતા ભાવની છે, કે જે ભાવાત્મા જે સ્વરૂપ છે, ભાવાત્મક જે સ્વરૂપ છે, એમાં મુખ્યતા ભાવની છે, કે જેના કારણે એમાં આવિર્ભાવ થાય છે સ્વરૂપનો. એટલે આપણે ત્યાં નિધિ સ્વરૂપની મહત્તા છે, કે મહાપ્રભુજી ગુસાઈજીના ભાવથી જેમાં આવિર્ભૂત થયા ભગવાન, ઈ સ્થાન, ઈ સ્વરૂપનું આપણે વિશેષ મહત્વ છે. એટલે જે અમૃતનો સમુદ્ર જે છે લીલારૂપી, ઈ જે સબીજ જે ધ્યાન છે, એ સબીજ ધ્યાનમાં જ્યારે ચિત્તને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત નિરુદ્ધ થયું, પછી ભગવાનના સ્વરૂપમાં ચિત્તને સ્થિર રાખવું, મેન્ટેન કરવું બહુ અઘરું છે. ચિત્ત નિરુદ્ધ તો થઈ ગયું, પણ નિરુદ્ધ રહી ન શકે, અને કદાચ માની લ્યો કે નિરુદ્ધ રહીએ તો એ પાછું યોગે વિરાટ પણ વસ્ત થાય, યોગ જેવું થઈ ગયું. સમજો વાતને, કે માની લ્યો કે કોઈ પુષ્ટિ માર્ગીય જીવ હોય, એ ભગવાનને હૃદયમાં ધારણ કરે, કે ભગવાનનું હૃદયમાં ધ્યાન કરે, અને પછી ભગવાનનું હૃદયમાં ધ્યાન કરી અને કઈ ચરણારવિંદનું કે એનું
એકદમ ધ્યાન કરીને પછી એમાં સ્થિર થઈ જાય એકદમ, ને એમાં ને એમાં ઈ સ્થિર થયેલો જ રહે, તો ઈ એક પ્રકારનો યોગ માર્ગ થઈ ગયો. કેમ કે એમાં કઈ ક્રિયા છે ને, એમાં કઈ લીલા છે ને, એમાં કઈ આનંદ નથી. કઈક લીલા આવે તો એમાં કઈક એને એનું ઇન્વોલ્વમેન્ટ, પોતાનું પણ ઇન્વોલ્વમેન્ટ કઈક એમાં થાય. એટલે આપણે ત્યાં લીલા છે કે એ લીલાથી જે કઈ રાસ આદિ જે લીલાઓ છે એનાથી ઈ જે રસિક ભક્તો છે એ એનાથી ભરાઈ જાય છે, અથવા રસિક ભક્તોના હૃદયમાં ઉત્પન્ન થતી જે રાસાદી લીલાનો જે સમુદ્ર છે એનો ઉત્પન્ન થતો જે જ્વાર, જેમની અંદર સદા સર્વદા આના માટે વિદ્યમાન છે. હવે આ વાત કેના જેવી લાગે છે તમને કહું કે તમને પણ ધ્યાન આવશે. આપણે કહીએ કે લક્ષ્મી સહસ્ત્ર લીલાથી સેવ્યમાનમ કલાનિધિ, કે હજારો લક્ષ્મીથી સેવાયેલા પ્રભુ જે છે કે જે એના દ્વારા સેવિત છે. એટલે બધી લીલા, આખી જે લીલાઓ છે જેટલી પણ વિદ્યમાન છે એ સુભગ મૂર્તિ એવી સૌભાગ્યની મૂર્તિ રૂપ આચાર્ય ચરણ છે, કે જેમાં બધાઈને અનુભૂત જે લીલાઓ છે એનું કારણ શું છે કે જેમ મેં પહેલા કીધું કે તૃતીયાત્મક સ્વરૂપ છે. તૃતીયાત્મક સ્વરૂપ છે એટલે સ્વામી સ્વરૂપ પણ આપ પોતે છે. તો સ્વામી સ્વરૂપ આપ પોતે છે તો આ એના જેવું છે કે જેના દ્વારા આપણને અનુભવ થાય એને શું આપણને અનુભવની ખબર ના હોય? એ આપણી મૂર્ખતા કહેવાય કે આપણે એવું વિચારી શકીએ કે આપણને કંઈક સ્વતંત્ર અનુભવ થઈ શકે એમ. ભગવાનના સ્વરૂપનો સ્વતંત્ર અનુભવ આપણને જે કંઈ પણ થતો હોય અનુભવ, એ ક્યારેય પણ સ્વતંત્ર અનુભવ નથી હોતો. એ હંમેશા આપણા જે પૂર્વના કે આપણા જે લીલામાં આપણી ઉપરના જે સ્વરૂપો છે એની કૃપાથી કે એના દ્વારા થયેલો અનુભવ આપણને યત્કિંચિત આપણા અધિકાર પ્રમાણે પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે પણ લીલાનો અનુભવ આપણને થાય છે એ ક્યારેય પણ નેવર એમ ક્યારેય પણ એ આપણો સ્વતંત્ર અનુભવ નથી હોતો. એવો સ્વતંત્ર અનુભવ કેવલ ને કેવલ સ્વામીજીને થાય છે, બીજા કોઈને નથી થતો. એટલે જે કંઈ પણ અનુભવ આપણને થાય છે એ હકીકતમાં આચાર્ય ચરણ દ્વારા જ પ્રાપ્ત આપણને થાય છે. એટલે એ કહેવાની વાત અહીંયા એ છે કે જે રસિક ભક્તોના હૃદયમાં ઉત્પન્ન થતો જે આનંદ સમૂહ અને એમાંથી ઉત્પન્ન થતી જે લીલા છે અને લીલાનો અમૃતનો જે સમુદ્ર છે, એ અમૃતના સમુદ્રની તરંગો સદા આપના અંદર પ્રગટ થાય રાખે છે. એનાથી આપ પરિપૂરિત છે. કેમ કે બધાયનો અનુભવ આપને એકલાને થાય. વિચાર કરો એ કેવડો અનુભવ હશે. ઈ અનુભવ એટલો પ્રચંડ અનુભવ હશે કે જેને લૌકિક જીવ, સામાન્ય જીવ હોય એ સહન ના કરી શકે. એટલે કે ફ્યુઝ ઉડી જાય જીવનું. એટલે આપણું એ કામ નથી કે એ અનુભવને આપણે ધારણ કરી શકીએ. એ અનુભવને કેવલ આચાર્ય ચરણ જ ધારણ કરી શકે, બધાયના અનુભવને. કેમ કે આપના અનુગામીઓ કે આપનું અનુસરણ કરવા વાળા જે જીવ છે કે જે પુષ્ટિમાર્ગીઓ છે, એ પુષ્ટિમાર્ગીય લોકોને બધાને અનુભવ આપના દ્વારા થાય છે. એટલે આપ એ બધા અનુભવોથી પરિપૂર્ણ છે અને શાશ્વત એટલે હંમેશા માટે પરિપૂર્ણ છે. હમણાં છે ને પછી નથી, કે પેલા નતા ને હવે છે, એવું નહીં. પણ નિત્ય નિરંતર આપી બધા અનુભવોથી પરિપૂરિત છે. કેમ કે જે કંઈ પણ આવે છે અહીંયાથી પાસ થઈને જ આવે છે. ઈ દ્વારા જ આપણને પ્રાપ્ત થાય છે. આપના દ્વારા જ આપણને જે કંઈ પણ અનુભવ થાય છે એ થાય છે. એટલે એનાથી પરિપૂરિત છે. અને લીલામાં જે કંઈ પણ લીલાના જે કંઈ પણ જીવો છે એ બધા આપના જ ભાવરૂપ છે. તો આપના જ ભાવરૂપ છે તો આપના દ્વારા પ્રગટ થયેલો જે અનુભવ છે એ જ કંઈક ને કંઈક અંશાત્મક રૂપે, અંશ રૂપે બધાને પ્રાપ્ત થાય છે. એટલે કીધું કે આત્માનું ભાવ હૃદયસ્ય એને પ્રગટ કરવા માટે આ પ્રાદુર્ભૂત થયા ભૂતલ ઉપર એમ. હવે હું જે સમજાવતો હતો કે પ્રાદુર્ભાવ જે છે એ લૌકિક મનુષ્યને લૌકિક આચાર્ય જેવું લાગે, કે જેમ સામાન્ય આચાર્ય હોય. કેમ કે આચાર્ય ચરણનું જે મહાત્મ્ય છે એ પણ ઘણી પ્રકારનું છે. એક મહાત્મ્ય આપનું એક આચાર્ય તરીકેનું મહાત્મ્ય છે કે આચાર્ય
માં જે ગુણો હોય કે આચાર્યમાં જે યોગ્યતાઓ હોય એ બધી યોગ્યતાઓ આપનામાં પરિપૂર્ણ છે કે જે બીજા કોઈ આચાર્યમાં પણ એટલી યોગ્યતા નહીં હોય કે જેટલું વેદ પારગપણું કે જેટલું ભાગવત તત્વજ્ઞપણું કે આપનામાં વિદ્યમાન છે એવા ગુણો કે જે બીજા આચાર્યોમાં પણ હોવા જોઈએ પણ નથી હોતા, અથવા જે બીજા પંડિતોમાં કે વિદ્વાનોમાં પણ હોવા જોઈએ પણ નથી હોતા, એવા જે બધા ગુણો છે એ આપનામાં વિદ્યમાન છે. એ એક આપના સ્વરૂપનું એક પાસું છે કે જે આપના આચાર્ય હોવાને પ્રદીપ્ત કરે છે કે આપના આચાર્ય હોવાને એ પ્રગટ કરે છે વધારે ગુણોને. એટલે એક તો આપના સ્વરૂપનું ઈ પાસું છે કે જે આપના આચાર્યત્વને પ્રદીપ્ત કરે છે, અને એક આપના સ્વરૂપનું ઈ પાસું છે કે જે આપનું જે પુષ્ટિપણું છે, પુષ્ટિ માર્ગીય જે સ્વરૂપપણું છે એને પ્રગટ કરે છે. એટલે અહીંયા જે વાત છે એ મુખ્યત્વે આપનું જે પુષ્ટિ સ્વરૂપ છે કે જે પુષ્ટિ અનુભવ આપના દ્વારા કેમ બધાઈને થાય છે એ સમજવા માટેનું જે આપનું સ્વરૂપ છે કે આપનું સ્વરૂપ કઈ રીતના પુષ્ટિ છે. કેમ કે જો કોઈ અત્યાર સુધી તો ક્યાંય પુષ્ટિનો ઉલ્લેખ કર્યો નહીં. અત્યાર સુધી જેટલા આચાર્યો આવ્યા, ઘણા બધા આચાર્યો થઈ ગયા અને ઘણા બધા વિદ્વાનો થઈ ગયા, પંડિતો થઈ ગયા. એ વિદ્વાનો કે પંડિતોમાંથી અત્યાર સુધી કોઈ પુષ્ટિનું નામ પણ લીધું નહીં કે હે બધાએ એમ જ કીધું કે દૈવી ને આસુરી બે સૃષ્ટિ ઉત્પન્ન થઈ કે શાસ્ત્રમાં બે, કેમ કે બે જ બતાવેલી છે. શાસ્ત્રમાં કઈ પુષ્ટિ સૃષ્ટિ બતાવેલી જ નથી. તો શાસ્ત્રમાં તો ખાલી બે જ બતાવેલી છે કે દૈવી ને આસુરી બે પ્રગટ થઈ. તો હવે પુષ્ટિ સૃષ્ટિનું ક્યાંય કોઈ વર્ણન ન કર્યું અને આપે વર્ણન કર્યું પુષ્ટિ સૃષ્ટિનું, અને વર્ણન કર્યું એટલું જ નહીં પણ એને અમુક ન્યાયથી કે એને સમજવા માટે અમુક આપે તર્ક પણ બતાવ્યા કે ભક્તિ માર્ગ કથનાર પુષ્ટિ સ્થિતિ નિશ્ચય, કે જ્યાં ભક્તિ માર્ગનું કથન આવે છે ત્યાં ક્યાંક ને ક્યાંક પુષ્ટિ છે જ, અને એને આપણે લોજિકલી પણ સમજી શકીએ. અને કથાઓ વાંચીને કે બીજા જે ભક્તો હોય એના જીવનના ચરિત્રોને જોઈને, પછી ભલે ની મર્યાદા ભક્ત હોય કે કોઈ પણ સેક્ટમાં એ ભક્ત હોય ભગવત સ્વરૂપના, એટલે વિષ્ણુના કોઈ પણ અવતારના ભક્ત હોય, એ બધા ભક્તોના ચરિત્રોને આપણે જોઈએ ત્યારે આપણને એના ચરિત્રોમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વસ્તુમાં પુષ્ટિ દેખાય એમ. એટલે આચાર્યચરણ કહે છે કે ભક્તિ માર્ગ છે કથનાત પુષ્ટિ સ્થિતિ નિશ્ચય, કે જ્યાં ભક્તિ માર્ગનું કથન આવે છે ત્યાં ક્યાંક ને ક્યાંક પુષ્ટિ છે. પુષ્ટિ છે એટલે તમે જોવો એમ. કહેવાનું તાત્પર્ય આપનું એ છે કે ભક્તિ માર્ગ કહેતા પુષ્ટિ ક્યાંક ને ક્યાંક છે જ. તમારી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે તમે એ દ્રષ્ટિથી તમે જો જોશો તો તમને પુષ્ટિ દેખાશે. તમે એ દ્રષ્ટિથી નહીં જોવો તો તમને પુષ્ટિ નહીં દેખાય. તો એ દ્રષ્ટિ શું છે? એ દ્રષ્ટિ એ છે કે જ્યારે તમને એવું લાગે કે જીવના સાધનથી પણ કંઈક વધારે આગળ વધીને કે જીવની કૃતિથી કે જીવના સ્વભાવથી કે કાલકર્મ સ્વભાવનું અતિક્રમણ કરીને ભગવાન જ્યારે કંઈક પણ કૃપા કરે છે જીવની ઉપર, ત્યારે સમજવાનું કે ઈ જે જીવ છે એનું ભગવાને પુષ્ટિમાં અંગીકાર કર્યો છે. ઈ જીવ છે એને આપણે પુષ્ટિમાં એને ગ્રહણ કર્યો છે. દૈવી તો ઈ છે જ. સમજમાં આવી વાત? ભક્તિ માર્ગમાં છે, ભક્તિમાં એની રુચિ છે અને એ ભક્તિ માર્ગમાં આવ્યો એટલા માત્રથી દૈવી તો છે જ. પણ દૈવી હોવાની સાથે સાથે જ્યારે એના ઉપર ભગવાનની કંઈક વિશેષ કૃપા જોવામાં આવતી હોય આપણને, કે એની કૃતિ એવી કઈ ના હોય, ટૂંકમાં લૌકિક ભાષામાં કહીએ કે જીવને જે કાર્યો એમાં કઈ વાતનો માલ ના હોય એમ. ભાઈ જે કાર્ય કરતો હોય કે એનું જે ચરિત્ર હોય કે એનું જે કઈ પણ એનું ટૂંકમાં સ્વભાવ હોય કે કૃતિ હોય કે જે કંઈ પણ હોય એમાં કઈ વાતનો માલ ના હોય, કે એમાં કોઈ આપણને એવી વિશેષતા ન દેખાતી હોય, અને વિશેષતા ન દેખાતી હોય છતાં પણ પ્રભુની કંઈક એની ઉપર કૃપા થતી હોય એવું જ્યારે આપણને દેખાય, પછી અન્ય માર્ગી પણ ભલે હોય તો પણ એમાં કંઈક ને કંઈક પુષ્ટિ રહેલી છે. એટલે જ આપણે ત્યાં જેમ સબરીની વાર્તામાં રામચંદ્રજીના પ્રસંગમાં આવે છે કે એના બોર આપે અરોઈ ગયા તો અર્ધભુક્ત હોવા છતાં પણ આપે
એ બોરા રોઈ ગયા અને એક પુષ્ટિ લીલા આપે પ્રગટ કરી એમ. પછી એવું આપણે ઘણા ઠેકાણે જોવામાં આવતું હોય કે પ્રભુએ જીવના સાધનથી વિશેષ કંઈક પણ કૃપા કરી હોય એમ. એને આપણે પુષ્ટિ કાર્ય કહીએ છીએ કે જેમ રામચંદ્રજી બધાઈને લઈ ગયા એમ, તો એને આપણે પુષ્ટિ કાર્ય કહીએ છીએ. કેમ કે બધાની યોગ્યતા નથી તોય લઈ ગયા, એટલે એને પુષ્ટિ કાર્ય કહેવામાં આવે છે. તો ઈ જે પુષ્ટિપણું ક્વચિત ક્યાંક ક્યાંક જે દેખાતું હતું આપણને, એને બધાને ભેગા કેમ કરવા અને એનો એક માર્ગ કેમ પ્રગટ કરવો, એ આચાર્યચરણની ચિંતાનું મુખ્ય કારણ હતું. કે આપણે જે સિદ્ધાંત રહસ્યમાં આવે છે કે આપને ચિંતા થઈ કે દૈવીમાં જે પુષ્ટિજીવ છે એ મિક્સ થઈ ગયા છે. એમાં મિક્સ થઈ ગયા એટલે શું કે પુષ્ટિયા વિમિશ્રા સર્વજ્ઞ પ્રવાહેણ ક્રિયા હતા, એટલે પ્રવાહથી ને મર્યાદાથી મિશ્રિત થઈ ગયા. એ પુષ્ટિજીવ છે એમાં કંઈક ને કંઈક પ્રવાહ ભળી ગયો, એમાં કંઈક ને કંઈક મર્યાદા ભળી ગઈ, અને એ મર્યાદા અને પ્રવાહ ભળી જવાના કારણે મર્યાદા અને પ્રવાહી જે જીવો છે એની હારે એનો સંગ થઈ ગયો. એની હારે સંગ થઈ ગયો એટલે એ બધાની સાથે એ રહેવા માંડ્યા અને પોતાનું જે પુષ્ટિપણું છે એ ભૂલી ગયા. હવે એ પુષ્ટિપણું જે એ ભૂલી ગયા તો એનો ઉદ્ધાર કેમ કરવો? કેમ કે એનો ઉદ્ધાર ઓલી પ્રક્રિયાથી તો થાય એમ નથી. બહુ સમજવાની વાત છે. જે પુષ્ટિજીવ છે એને શાસ્ત્રમાં બતાવેલો જે મોક્ષ છે કે શાસ્ત્રમાં બતાવેલું જે ઉદ્ધારની જે પ્રક્રિયા છે એ એને લાગુ પડે એમ નથી. કેમ કે એના માટે બનેલો જ નથી. એ પુષ્ટિમાં અંગીકૃત છે. પુષ્ટિમાં અંગીકૃત છે એના કારણે એની રુચિ ભગવાનના વચનોમાં નહીં થાય, ભગવાનની આજ્ઞામાં નહીં થાય. વાતને સમજજો ખાસ, કે એની જે નિષ્ઠા છે, એની જે અભિરુચિ છે એ ભગવાનની આજ્ઞા માનવામાં નહીં થાય. એની નિષ્ઠા ને એની અભિરુચિ છે એ ભગવાનના સ્વરૂપમાં થશે, કે ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કેમ કરવું. પ્રભુના સ્વરૂપમાં એની રુચિ થશે, પણ પ્રભુના વચન રૂપી જે વેદ છે એમાં એની અભિરુચિ નહીં થાય, કેમ કે એ તો મર્યાદા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે પુષ્ટિ જીવ છે એ મર્યાદા અને પ્રવાહમાં મિશ્રિત થઈ ગયા, એને કઈ રીતના છૂટા પાડવા એ આપને ચિંતા થઈ. એના માટે આપનું પ્રાગટ્ય છે. એટલે કે છે કે ભૂમૌ યહ સન મનુષ્ય આકૃતિ, એટલે મનુષ્ય આકૃતિ રૂપે કોઈકને એમ લાગે કે ઉત્તમ મનુષ્ય આપ છો એમ, એવી આકૃતિ આપે ધારણ કરી. જેમ કૃષ્ણ અવતારમાં ઠાકોરના સ્વરૂપમાં એમ આવે કે રૂપાંતર સ્વીકાર, એક લૌકિક મનુષ્ય નાટ્યનો આપે સ્વીકાર કર્યો, એવી રીતના અહીંયા મનુષ્ય આકૃતિનો આપે ભૂમિ ઉપર પ્રગટ થઈને, ભૂતલ ઉપર પ્રગટ થઈને આપણે સ્વીકાર કર્યો. સંપ્રપદ્ય એટલે એમને હું શરણે જાઉં છું. હુતાસમ એટલે અગ્નિ રૂપે. હુતાસમના ઘણા બધા અર્થ થાય. હુતમ સ એટલે જે પદાર્થને યજ્ઞમાં હોમવામાં આવે એનો જે ભોગ કરે એ હુતાસ અગ્નિ. એટલે એવી રીતના જે લૌકિક જે સ્વરૂપ છે એને ભસ્મીભૂત કરે, અને જે અલૌકિક સ્વરૂપ છે એમાં રહેલા જે અલૌકિક ભાવ છે એનો એ ભોગ કરે, એટલે એ હુતાસન છે. હજી આમાં પણ અમુક વાત કહેવાની રહી ગઈ છે, સમય આજે ઘણો થઈ ગયો છે, એટલે તમે કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. આને લગતો આના સંદર્ભનો પ્રશ્ન હોય તો વધારે સારું. વૈષ્ણવ અનમ્યુટ કરીને જેને ક્વેશ્ચન પૂછવો હોય તો જે શ્રીને પૂછી શકો છો. જે વિષય છે એનો જ, બીજો નહીં. હલો.
હેલો, જય જય ધનવટ. હા બોલો. અશોકભાઈ ધનવટ જય જય પોરબંદર થી. હા હા બોલો. આશીર્વાદ. ધનવટ જય જય. બસ પ્રશ્ન છે? કઈ શંકા નથી. બરાબર. જે 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 પ્રશ્ન છે, હા હા જે પ્રણામ દંડવત, નાસિક થી રાકેશભાઈ વાત કરું છું. હા, એક સવાલ આમ છે જે કે આપણ સેવા કરે છે નિરંતર સેવામાં, તો એ સેવામાં જે રુચિ રહે છે એ વધઘટ થતી રહે છે, તો તે વખતે પુષ્ટિ મર્યાદા કે પ્રવાહી આવું કેમ થતું રહે છે? એક સમાન કિંવા એક ચિત્તથી કેમ સેવામાં આપનું મન નહીં લાગે? એ કેમ આવું ઉપર નીચે આમ થતું રહે છે? એ તો સાવ સ્થિર તો લીલામાં થાય. અહીં તો થોડું ઘણું કઈક ને કઈક તો થાય જ રાખે. આપણ બહુ વિચાર કરે છે કે એક ચિત્તથી કરે, પણ કઈક વખત આપને લૌકિક ને વિચાર આવે, કદી અલૌકિક ને વિચાર આવે, તો એ તે વખતે મન આપનું તરત વિચલિત કેમ થતું રહે છે? મર્યાદામાં જાય છે, પછી પુષ્ટિમાં આવે, પછી ફરીથી આવી જાય છે. એમાં એવું છે કે સંકલ્પ થી થાય એવી વસ્તુ નથી, એટલે એની કોઈ પ્રકાર કે એનો કોઈ ફોર્મેટ નથી હોતો. પરંતુ આપણા તરફથી આપણે યથાશક્ય જે આચાર્યચરણે બતાવેલો માર્ગ છે, એમાં બતાવેલું જે સાધન છે એ કરવાનો આપણે આપણા તરફથી પ્રયત્ન કરી શકીએ. પછી એનાથી વધારે આગળ ઉપર આચાર્યચરણની જેટલી કૃપા આપણી પર ઉતરે એટલો આપણને અનુભવ થાય અને એટલો આપણને સમજમાં આવે. પેલા તો આપણને ભગવાનનું અને આપણું સ્વરૂપ સમજમાં આવે. એમાં એવું છે કે જ્યાં સુધી આપણને પુષ્ટિ માર્ગીય ભગવાન કોણ છે, પુષ્ટિ માર્ગીય પ્રભુ શું છે, જેમને હમણાં સમજાયું કે આચાર્ય હૃદય સર્વસ્વ જે છે એ પુષ્ટિ માર્ગીય સ્વરૂપ છે. તો એ પુષ્ટિ માર્ગીય સ્વરૂપ છે એ તમારા માટે પુષ્ટિ માર્ગીય સ્વરૂપ કેવું મહત્વનું છે? નંદરાયજીના હૃદય સર્વસ્વ જે છે એ, યશોદાજીના હૃદય સર્વસ્વ જે છે એ, કે પછી આચાર્યજીના હૃદયમાં સર્વસ્વ છે એ? સ્પષ્ટ છે કે આપણા માટે આપણા આચાર્યચરણના હૃદયમાં જે બિરાજમાન સ્વરૂપ છે એ વધારે મુખ્ય છે. અને એની અંતર્ગત પછી આપણને શ્રી યશોદાજી હૃદય સર્વસ્વ કે નંદરાયજી હૃદય સર્વસ્વ સ્વરૂપ છે. કેમ કે આપણને એ પુષ્ટિ લીલાનો ઉદ્બોધ કે પુષ્ટિ લીલાનું જ્ઞાન કોણે કરાયું? આચાર્યચરણે. એટલે એમના હૃદય જે સ્વરૂપ છે એ આપણા માટે મુખ્ય છે. એટલે પેલા તો આપણને એ સ્વરૂપનો બોધ થાય કે આચાર્યજી જે સ્વરૂપને બતાવવા માંગે છે એ સ્વરૂપ છે કોણ, એ સ્વરૂપ છે શું એમ. અને આપણું સ્વરૂપ પુષ્ટિ માર્ગીય તરીકે આપણું સ્વરૂપ શું છે, એ બંને જે પરસ્પર જીવ ને બ્રહ્મના સ્વરૂપનો બોધ થવો પહેલા તો એ જરૂરી છે. અને એ પરસ્પર જે સ્વરૂપનો બોધ થયા પછી પાછો એ બોધ વયો જશે. એટલે આપનું એક નામ છે કે મોહન પ્રબોધો ભય રક્ષકાય નમઃ, ત્રિવિધ લીલા નામાવલીમાં. કે મોહ ને પ્રબોધ બે ની રક્ષા કરવા વાળા ભગવાન છે. મોહે ઉત્પન્ન કરનાર ઈ છે ને પ્રબોધ કરાવનાર પણ ઈ છે. એટલે ઠાકોરીના સ્વરૂપનું અને આપણા સ્વરૂપનું જ્ઞાન પણ ઈ કરાવે છે, અને ઠાકોરીના સ્વરૂપને અને આપણા સ્વરૂપને ભૂલાવે પણ ઈ જ છે. કેમ કે ભૂલાવે નહીં તો પાછો પ્રેમ ઉત્પન્ન ના થાય. સ્વરૂપનું જ્ઞાન જ રહે હંમેશા, તો એ ભયભીત જ રહે ભગવાનથી કે ક્યાં ભગવાન આટલા મોટા ભગવાન ને ક્યાં હું દુષ્ટ જીવ તુચ્છ છે. તો પછી આખો દિવસ પોતાના દોષને જ રોતો રહે કે હું તો અનેક કોટી પ્રકારના દોષોથી ભરેલો છું, અને મારીને ભગવાનની વચ્ચે એટલો બધો ડિફરન્સ છે કે કોઈ પણ સંજોગોમાં ભગવાન મારી સેવાનો અંગીકાર કરે જ નહીં, કે ભગવાન મારું હારે કઈ ભગવાનનો કોઈ સંબંધ થઈ શકે જ નહીં એમ. એવી પ્રકારની એક એનામાં
હીનતા ઉત્પન્ન થઈ જાય. એને દીનતા ના કહેવાય પણ હીનતા કહેવાય એને. એટલે જે અતિશય છૂટું માનવું ભગવાનને ને આપણને એ પણ ખરાબ છે, અને અતિશય ભેગું માનવું એ પણ આપણા સાધના પ્રણાલી અનુસાર અનુભવ કરવા માટે અયોગ્ય છે. એટલે એ બંનેનું રક્ષણ પ્રભુ કરે છે. મોહ પણ ભગવાન જ ઉત્પન્ન કરે છે કે જેનાથી આપણને આપણું પુષ્ટિ માર્ગીય સ્વરૂપ ભૂલાઈ જાય છે અને આપણને આપણું લૌકિક સ્વરૂપ કે હું કોકનો બાપ છું, કે હું કોકનો પતિ છું, હું કોકનો દીકરો છું, કે એ બધું ટૂંકમાં. અને ભગવાનનું જે સ્વરૂપ છે એ પણ ભૂલાઈ જાય છે કે ભગવાન ત્રિલોકના અધિપતિ છે. એની બદલે આપણને એમ થાય છે કે આ તો મારા ફેમિલી મેમ્બર છે, કે મારા પતિ છે, કે મારો દીકરો છે. એવી રીતે ભગવાનનું સ્વરૂપ પણ ભૂલાઈ જાય છે. તો જ્યાં સુધી ભગવાનનું સ્વરૂપ નહીં ભૂલાય ત્યાં સુધી પ્રેમ કેમ થાય? તમને આપણને જ્યારે પ્રેમ ભગવાન ઉપર આવે છે, ઈ પ્રેમ આવ્યો એનો પેલું કારણ એ છે કે તમને મહાત્મ્ય ભૂલાઈ ગયું તો જ તમને પ્રેમ આવી શકે, નકર પ્રેમ આવી જ ના શકે. બે ભેગું નહીં રહે. તમે ટ્રાય કરીને જોઈ લેજો. તમને એક બાજુ તમે વિચાર કરો કે આ ત્રિલોકના નાથ છે ને આ તો બધા જગતના પતિ છે, તો તમને એની ઉપર પ્રેમ નહીં આવે. અને જ્યારે તમને પ્રેમ આવશે ત્યારે તમને ઓલું યાદ નહીં રહે કે આ ત્રણેય લોકનો નાથ છે. એટલે એ સમસ્યા આવી જ છે. એના કારણે એ મોહને પ્રબોધો ભય રક્ષકાય એવું નામ આપણને બતાવવામાં આવ્યું કે એ મોહને પણ ઉત્પન્ન ઈ જ કરે છે અને પ્રબોધને પણ ઉત્પન્ન ઈ જ કરે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પણ ઈ કરાવે છે કે જેથી બહુ આપણાથી કોઈ દોષ ના થઈ જાય. અને એને પાછું સમૂહ પણ ઉત્પન્ન ઈ જ કરે છે કે પાછું આપણે જળવાઈ રહીએ, કે સેવા ચાલુ રહે, આપણને સ્નેહ રહીએ, કે આપણને કંઈક એમાં ભાવ રહીએ એમ. જે પ્રણામ જે ખૂબ ખૂબ ધન્યવાદ જે હવે ખબર પડી. જે બહુ સરસ સમજાઈ દેજે આપને. પ્રણામ દંડવત જે હા, આશીર્વાદ. આજના ઉત્સવને બહુ બહુ બધાઈ દેજે. હા, તમને બધાને પણ. હા આશ્રયનું પદ કોઈ બોલશે? કોઈ બોલે એવું છે આશ્રયનું? જે હું બોલું જેજે. હા હા, બોલો. જેજે જોડાઈને કઈ તો ચાલશે. હા, ઈ જ કરવાનું છે. આજે હા. ભાવેશ નથી, ભાવેશભાઈ? ના, એ થોડા બીજી છે, એમને થોડો એ છે. અચ્છા, તો શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર કેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કે દ્રઢઈ ન ચરણ કેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કે श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माज अंधेरो भरोसो दृढ़ई न चरण के साधन और नहीं आकली में जासो होत निवेरो सूर कहाँ कहे विविध अंधेरो सूर कहाँ कहे विविध अंधेरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण के दृढ़ई न चरण के भरोसो दृढ़ई न चरण के श्री वल्लभाधीश की जय વાદીશ जय કી प्रणाम જય. प्रणाम જે એક બીજી જય જય વિનંતી શ્રી છે દંડવત કે પ્રણામ. આજથી
હાલાકી આપવા પરિક્રમે અમારા દંડવત પ્રણામ. ખૂબ હા આશીર્વાદ જયંતિભાઈ ને વલ્લભ પ્રભુ કરુણા સાગર બોલવું હોય તો બોલી શકે. હા બસ હું હા, મારી જય રીતે બહુ જ જે આનંદ હું એ જ કહેતો હતો મેં કીધું જય આજે જે ધન્યવાદ. હવે વૈષ્ણવ હોય તો હાલો વલ્લભ પ્રભુ કરુણા સાગર જય લેજો. શ્રી દંડવત પ્રણામ. જય જય દંડવત જય ધન્યવાદ. હમણાં આપણે કાકા થઈ રહ્યા છે હમણાં હા. દંડવત પ્રણામ જય જય શ્રી દંડવત પ્રણામ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલ 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 જાइए त्रिवल्लभ सृष्टि समाज संग मिल जीवन को फल पाइए त्रिवल्लभ गुण गाइए नाहित रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर काइए એવું શ્રી વલ્લભાધીશ की जय જય ધન્યવાદ. પ્રણામ છે પંચમીના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. જય જય શ્રી આપના ચરણોમાં પોરબંદર થી ધન્યવાદ. જય જય. જય જય શ્રી આપના યુગલ ચરણ કમલમાં જય જય શ્રી ધન્યવાદ દંડવત પ્રણામ. વસંત પંચમીની ખૂબ ખૂબ બધાઈ. જય જય દંડવત આપના સહ પરિવાર ને ધન્યવાદ. જય જય અશોકભાઈ. આજના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. બધાઈ બધાઈ બધાઈ. દંડવત પ્રણામ જય જય શ્રી આજના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ આપને. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ ભગવત જય ભગવત શ્રી સ્મરણ. કૃષ્ણ સર્વને આજના ઉત્સવની ખૂબ ખૂબ મારી એક બધાઈ. વિનંતી છે બધાને ભગવત સ્મરણ. સર્વે વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ મિતા આંટી જય શ્રી કૃષ્ણ હવેથી જય શ્રી કૃષ્ણ. આજના ઉત્સવની ખૂબ ખૂબ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. બધા વૈષ્ણવોને આપણે વિનંતી હા બિપિનભાઈ ની વાત સાંભળો આપણે વૈષ્ણવ હવે રડિયનમાં છે ને હવેથી શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર લેજો આપ શ્રી આજ્ઞા કરી એમ હવેથી એ લખજો વસંત તમાર પર વસંત પૂરતું 45 દિવસ હા 40 રંગ દિવસ પંચમી સુધી એ આવશે હમ. ભલે ખૂબ ખૂબ રંગ જય શ્રી પંચમી કૃષ્ણ. સુધી આ પદ આવશે ભલે ભલે. હા ઓકે તો છાસ પીવે તો પીવું. ભગવત સ્મરણ. આજના ઉત્સવની બધાઈ. સાંભળો એક મિનિટ વૈષ્ણવ. કાલે સવારે આપણે સેમ 9 o'clock ઇન્ડિયાના 10:30 પરમ પૂજ્ય સ્મૃતિ રાજા બેટીજીનું આપણે આ ઝૂમમાં જ કાલે સવારે છે ઇન્ડિયાના 10:30 તો બધા વૈષ્ણવો કાલે પણ આ રીતે જોડાશો એવું બધાને વિનંતી છે અને બધાને ભગવત સ્મરણ અને સોમ આજના જય અવસરની શ્રી ખૂબ ખૂબ કૃષ્ણ મંગળ સર્વ વૈષ્ણવને બધા વૈષ્ણવને ખૂબ ખૂબ ઉત્સવની વધાઈ વધાઈ વધાઈ. મિલન બાવા સોમને મિલન બાવા છે મંગળ ને બુધ ઇન્ડિયાના અને ગુરુવારે વિશાલ બાવા છે ચિનઈ વાળા અને શુક્રવારે કાલિંદી બેટીજી છે નેક્સ્ટ વીક નું આપશ્રીને કહું છું બધા વૈષ્ણવને કહું છું તો બધા ઇન્ડિયાના સવારના 10 વાગે અને રાતના અમેરિકાના 8:30 કેલિફોર્નિયાના વૈષ્ણવ બધા જોડાશો અને આપણે યુટ્યુબ પણ છે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને આપણે યુટ્યુબમાં પણ આવી જશે બધા વચરામાં અને ફેસબુક પણ છે વૈષ્ણવો અને આજની ખૂબ ખૂબ બધાય વૈષ્ણવોને બધાય 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 બધાઈ હો બધાને. બધાય હો ખૂબ ખૂબ બધાઈ. ખૂબ ખૂબ બધાઈ. ખૂબ ખૂબ બધાય સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી ધીરુભાઈ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સ્મિતાબેન જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નહીં, એને ત્યાં હતું. જય શ્રી કૃષ્ણ સર્વે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ. સ્મિતાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્મિતાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુમતીબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય લતાબેન. લતાબેન, હા, જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી બધાને કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો કાલે બધા મળીએ. આપણે બધા કાલ યા, યા. જો ને ઇન્ડિયા સાંજે 10:30 ઓકે અને ઓકે. બીજાના 9 o'clock ઈસ્ટ કોસ્ટ વાળા 12 o'clock ઓકે. અંકિતાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જયંતિભાઈ જય શ્રી કૃષ્ણ. વાહ. હા જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સુંદર આવો બધા. આમાં આજે બાબા સાહેબે શું કીધું કે પેલા આપણું સ્વરૂપ ઓળખવાનું અને ઠાકોરજીનું સ્વરૂપ આ બે ઓળખાય ને તો બધી આપણે તો આ વિશાલ બાવાનું સ્વરૂપ જોતા આપણને એમ થાય કે આ પુષ્ટિ સ્વરૂપ જો ગોસ્વામી બાલક ક્યાંય ભણવા નથી જતા. બરાબર. હા. કોઈ ગમે એટલો અગાધ પંડિત જે શાસ્ત્રી હોય ને એને તમે કહેશો ને તો આવી રીતનું ચોક્કસ આમ ફોલો પાડીને તમને કોઈ નહીં બતાવી શકે. એ વલ્લભનું